નીટ 2022 ચાણક્ય બેચની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. લર્ન ઓનલાઈન ફીલ ઓફલાઈન કોન્સેપ્ટ. તો આ વેદ ક્લાસ જેને સાંભળ્યું હોય નામ તેના માટે કહી દઈએ કે આખા ભારત દેશમાં 400 થી પણ વધારે સ્કૂલ અને 15,000 થી પણ વધારે વિદ્યાર્થીઓ અત્યારે વેદ ક્લાસની સર્વિસ ઉપયોગ કરી રહ્યા છે. તો આપણે આ વેદ ક્લાસની એપ્લિકેશનમાં કયા કયા ફીચર મળે તે થોડું જાણી લઈએ. તો ચાણક્ય બેચમાં આપણે દરરોજ 2.5 કલાકનું લાઈવ લેક્ચર રાખેલું છે. આ લેક્ચરનું રેકોર્ડિંગ પણ તમને મળી જશે. આ લેક્ચરની આધારે એનું નોટ્સ છે તે પણ તમને પીડીએફ ફોર્મેટમાં એપ્લિકેશનમાં અવેલેબલ થઈ જશે. અને આ લેક્ચરના આધારિત જે ડીપીપી અને વીકલી ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે તે પણ રેગ્યુલર બેઝ ઉપર થશે. તો હવે આપણે જાણીએ મટીરિયલ વિશે. તો મટીરિયલમાં સૌથી પહેલી વસ્તુ તમને કહી દઈએ કે જે આપણે સ્લોગન છે લર્ન ઓનલાઈન ફીલ ઓફલાઈન કોન્સેપ્ટમાં ફીલ ઓફલાઈન હકીકતમાં થાય છે. તો અત્યારે જે ઓફલાઈન જે સિસ્ટમમાં આપણે ભણીએ છીએ તેમાં આપણે શું હોય છે કે કોચિંગ કે આપણા સ્કૂલ દ્વારા આપણે એક મટીરિયલ પ્રોવાઈડ કરવામાં છે અને તેના આધારે જ આપણે ભણવામાં આવે છે. બરાબર. તો અહીંયા પણ એ જ વસ્તુ બનશે. વેદ ક્લાસનું પોતાનું મટીરિયલ આપણે તમને ઘરે હોમ ડિલિવરી કરવામાં આવશે, જેમાં ટોટલી જ આખા વર્ષનો તમને એમાં સિલેબસ કમ્પ્લીટલી વ્યવસ્થિત ફોર્મેટમાં આપેલો છે. તો ચાણક્ય બેચની શરૂઆત ક્યાંથી થવાની છે તે જોઈ લઈએ. તો 27 સપ્ટેમ્બર 2021 થી આપણે ચાણક્ય બેચની શરૂઆત કરીએ છીએ. અને જે વિદ્યાર્થીને કદાચ આ વેદ ક્લાસની જાણતા ન હોય તેને કહી દઈએ કે આપણે ટોટલ 20 દિવસનો ડેમો રાખેલો છે અને 15 ઓક્ટોબર સુધી બધા જ ને એપ્લિકેશન ટોટલી ફ્રીમાં રાખવામાં આવી છે. એપ્લિકેશનની જો પ્રાઇસ જે જાણવા માંગતા હોય તો આ એપ્લિકેશનની પ્રાઇસ છે ટોટલ 20,000 રૂપિયા નીટ 2022 ના કોર્સની. ચાણક્ય બેચની એટલે કે ટોટલ ફી થશે 20,000 રૂપિયા. પરંતુ જો તમે 15 ઓક્ટોબર પહેલા પરચેસ કરવા માંગતા હોય અને વેદ નીટ 2022 નો કૂપન કોડ ઉપયોગ કરશો તો તમને 20% ડિસ્કાઉન્ટ મળશે. એટલે તમારી ઓફર પ્રાઇસ થશે માત્ર 16,000 રૂપિયા. તો આ 16,000 રૂપિયામાં તમને મટીરિયલ, લાઈવ લેક્ચર, લેક્ચર નોટ, એનું રેકોર્ડિંગ, ટોટલી બધી જ વસ્તુ તમને મળી જશે. અને જ્યાં સુધી નીટ 2022 નો હોય ત્યાં સુધી તમને હેન્ડ હોલ્ડિંગ સપોર્ટ પણ પૂરો આપવામાં આવશે. તો હવે વાત કરી જોઈ રહ્યા છો તો અત્યારે જ ડાઉનલોડ કરો વેદ ક્લાસની એપ્લિકેશન. તો તેના માટે સૌથી પહેલા પ્લે સ્ટોરમાં જઈને વેદ ક્લાસ જેવું સર્ચ કરશો તો કંઈક આ પ્રકારની ચાણક્ય બેચ વાળી તમને એક એપ્લિકેશન જોવા મળશે. આ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને એમાં સાઇન અપ કમ્પ્લીટ કરી નાખો. બરાબર. અને તેમ છતાં પણ જો તમને કોઈ અગવડતા લાગે તો અમારા આ બે કોન્ટેક્ટ નંબર છે તેમાં તમે કોન્ટેક્ટ પણ કરી શકો છો. તો મળીએ છીએ ચાણક્ય બેચમાં 27 સપ્ટેમ્બરથી. થેન્ક યુ. આજે આપણે નવું ચેપ્ટર શરૂ કરવાના છે. શું નામ છે ચેપ્ટરનું નામ? મોશન ઇન અ પ્લેન, એટલે કે સમતલમાં ગતિ, અથવા બીજું તમે શું કહી શકો 2 ડાયમેન્શનલ ગતિ કહી શકો છો. આમાંથી નીટમાં 1 થી 2 MCQ પૂછાય. કેટલા? 1 to 2 MCQ પૂછાય છે. કેમ કે આના 3 ભાગ છે. આપણે આ ચેપ્ટરના કેટલા ભાગ છે? આપણે 3 ભાગ પાડવાના છે. ઓકે, કયા કયા 3 ભાગ છે? પહેલું છે વેક્ટર. કયું છે? વેક્ટર. વેક્ટર એટલે શું થાય? સદિશ. બીજું છે સર્ક્યુલર મોશન. શું છે? એટલે કે વર્તુળમય ગતિ. શું કહેવાય આને? આ છે સદિશ, જે આપણે આજે ભણવાના છીએ. પછી બીજો ભાગ છે વર્તુળમય ગતિ અને ત્રીજો ભાગ છે પ્રોજેક્ટાઇલ મોશન. શું છે? પ્રોજેક્ટાઇલ મોશન એટલે કે શું થશે? પ્રક્ષિપ્ત ગતિ. શું આવશે? પ્રક્ષિપ્ત ગતિ. ઓકે, આ ચેપ્ટરના મેઇન આ 3 ટોપિક છે જે આપણે ભણવાના છે. પહેલું છે સદિશ, અલગ અલગ પ્રકારના સદિશો કે સદિશની ગણતરી કઈ રીતે કરવી, સરવાળા, બાદબાકી, ગુણાકાર કઈ રીતે કરવા. બીજું છે વર્તુળમય ગતિ, જેના MCQ આપણે વારાઘડીએ પૂછાય છે. પછી એક છે પ્રક્ષિપ્ત ગતિ એટલે કે પ્રોજેક્ટાઇલ મોશન. આ 3 ભાગમાં આપણે ચેપ્ટરને વિભાજિત કરેલું છે. આજે પહેલો ભાગ છે આપણે ભણવાના છીએ વેક્ટર, કે સદિશ કોને કહેવાય. ચલો, મેં તમને 1D માં પણ કીધું હતું. સદિશ કોને કહેવાય? બોલો સદિશ. બોલો સદિશ કોને કહેવાય? કઈ કઈ વસ્તુ હોય? મૂલ્ય પ્લસ દિશા બંને હોય એનું કહેવાય સદિશ. ને અદિશ કોને કહેવાય? શું હોય? માત્ર મૂલ્ય હોય અને કઈ દિશાની જરૂર પડતી નથી. ઓકે, તો જે ભૌતિક રાશિને દર્શાવવા માટે મૂલ્ય અને દિશા બંનેની જરૂર પડતી હોય એને શું કહીએ છીએ આપણે? સદિશ રાશિ કહીએ છીએ.
એક્ઝામ્પલ સ્થાનાંતર, વેગ, પ્રવેગ, વેગમાન, બળ, ટોર્ક, કોણીય વેગમાન, લાટ, બધી આપણે રાશિઓ આવે છે. આપણે એક એક કરીને તો બધી જોવા જવાનું નથી, પણ જેમ જેમ ચેપ્ટર આવશે તેમ તમને ઓટોમેટિક ખબર પડતી જ જશે કે આ રાશિ સદિશ છે, આ રાશિ અદિશ છે. ચાલો, તો સદિશના અલગ અલગ પ્રકારો કે કયા કયા પ્રકારની સદિશ રાશિઓ તમારે આવે છે, કે કયા કયા પ્રકારના સદિશો આવે છે. તો સમાન સદિશો. ચલો, સમાન એટલે શું થાય? સરખી વસ્તુ થાય. તો સદિશ, સદિશમાં કઈ કઈ વસ્તુ હોય? મૂલ્ય અને દિશા. તો બંને વસ્તુ સરખી હોય તો જ સમાન સદિશ કહેવાય ને. તો શું થાય? મૂલ્ય અને દિશા સમાન હોય તો શું કહેવાય? સમાન સદિશો કહેવાશે. સમાંતર, સમાંતરનો મતલબ શું થાય? પેરેલલ. એટલે સમાંતરનો મતલબ શું થાય બોલો? દિશા એક થાય ને, શું થાય? દિશા સમાન થાય. તો દિશા સમાન હોય એનું કહેવાય સમાંતર. પ્રતિ સમાંતર કોને કહેવાય? દિશા કેવી હોય? વિરુદ્ધ દિશા હોય. કેવી? એકબીજાની વિરુદ્ધ. એટલે એક આ બાજુ જતો હોય તો બીજો સદિશ કઈ બાજુ હોય? વિરુદ્ધ બાજુએ. સમાંતરમાં શું હોય? બંનેની દિશા શું હોય? એક સરખી. મૂલ્ય સમાન હોય પણ ખરા અને ન પણ હોય. સહપ્રારંભિક. જો બધાને નામ ઉપરથી જ ખબર પડશે. સહપ્રારંભિક. સહ એટલે શું થાય? એક સાથે. પ્રારંભિક એટલે શરૂઆત. તો શું થશે? સમાન પ્રારંભિક બિંદુ ધરાવતા હોય, એટલે કે એક જ દિશામાંથી શરૂઆત થતી હોય તેનું કહેવાય સહપ્રારંભિક. દાખલા કે એક સદિશ અહીંથી આમ જતો હોય, એક સદિશ અહીંયાથી આમ, તો બંનેની શરૂઆત ક્યાંથી થઈ? અહીંયાથી થઈ ને. તો આને કેવો કહેવાય? સહપ્રારંભિક કહેવાશે. શૂન્ય સદિશ શું છે? જે સદિશનું મૂલ્ય શૂન્ય હોય તેને શું કહેવાશે? શૂન્ય સદિશ કહેવાશે. ઓકે, આ વસ્તુ ધ્યાન રાખવાની છે. એકમ. એકમનો મતલબ શું થાય બોલો? એકમ સદિશ એટલે એકમનો મતલબ શું થાય? એકમ એટલે એક. તો શું લખાય? જેનું મૂલ્ય એક થતું હોય, જે સદિશનું પરિણામી મૂલ્ય એક મળતું હોય તેને કેવો સદિશ કહેવાશે? એકમ સદિશ કહેવાય. તો એ કઈ રીતે મળે? એકમ સદિશને કેપ, અને ઉપર શું કહેવાય? એ કેપ વડે દર્શાવાય. એ કેપ બરાબર શું લખાય? સદિશ છેદમાં તેનું મૂલ્ય. અથવા મૂલ્યને તમે આ રીતે પણ માનાંકમાં પણ તમે દર્શાવી શકો. શું કહેવાય? કોઈ પણ સદિશ છેદમાં સદિશનું મૂલ્ય. તો આ રીતના કરશો તમને જે સદિશ મળે એને શું કહેવાય? એકમ સદિશ કહેવાય. ઓકે, એટલે સદિશને તમે કઈ રીતે દર્શાવી શકો? દાખલા કે આમાંથી એ સદિશ દર્શાવો તો કઈ રીતે દર્શાવો? તમને ખબર છે સદિશમાં બે વસ્તુ હોય. એક તો સદિશનું મૂલ્ય, બીજી વસ્તુ એની દિશા. શું કરવું પડે? આ એનું મૂલ્ય લઈ લેવાનું, આ એનું મૂલ્ય થઈ ગયું, અને એની દિશા વડે ગુણી નાખો એટલે શું થઈ જાય? તમારો સદિશ થઈ જશે. ઓર્થોગોનલ એકમ સદિશ. ચલો, ઓર્થોગોનલ નો મતલબ શું થશે? કોઈને ખબર છે? ઓર્થોગોનલ એટલે શું થાય બોલો? ઓર્થોગોનલ એટલે 90 ના ખૂણે હોય ને. ક્યાં હોય? 90 ના ખૂણે. તો આપણે શું છે? એક્સ, વાય અને ઝેડ દિશાના એકમ સદિશ હોય એને આપણે કેના વડે દર્શાવીએ છીએ? આઈ કેરેટ, જે કેરેટ અને કે કેરેટ વડે દર્શાવીએ છીએ. તો આને શું કહેવાય છે? એકબીજાના ઓર્થોગોનલ સદિશ કહેવાય. કે એકબીજાને 90 ના ખૂણે આવેલા હોય છે, જે આપણે વારાઘડે યુઝ કરવાના છે. આપણે બધા સદિશ કેમાં દર્શાવીએ છીએ? એક્સ, વાય, ઝેડ ની દિશા તરીકે, એટલે કે આઈ, જે, કેમાં દર્શાવીએ છીએ. ચાલો, ધ્રુવીય સદિશ. તો ધ્રુવીય એટલે શું થાય? જે સદિશોનું શરૂઆતનું બિંદુ હોય એને કેવા કહેવાય? ધ્રુવીય સદિશ કહેવાય. કે કોઈ એક દિશા, કોઈ બિંદુ હોય ત્યાંથી તમે કોઈ એક દિશામાં ગતિ કરાવતા હોય એ રીતનું. અક્ષીય સદિશ આપણે ઘણી વખત હોય છે. હું જે ક્રોસ ગુણાકાર કરીએ તે આપણે મોટા ભાગે અક્ષીય સદિશ લેતા હોઈએ છીએ. ક્રોસ ગુણાકાર કરીએ એટલે શું થાય છે? દિશા એને લંબ આવે ને બંને સદિશને, એ રીતનું. તો શું થાય? જે સદિશની અક્ષની દિશામાં હોય તે સદિશને કેવો કહેવાય? અક્ષીય સદિશ કહેવાય. ફોર એક્ઝામ્પલ, એક્સિયલ વેક્ટર અહીંયા તમને આપેલું છે. એક્સિયલ વેક્ટર ઓફ રોટેશન આપેલું છે. શું થાય? આપણે વેગ, કોણીય વેગ ગોતતા હોઈએ, વેગ ગોતતા હોઈએ, એના બધા સૂત્ર આવે છે ને. ઓકે, નીચે આપણે બધા સૂત્ર આવે છે ત્યારે તમને ઓટોમેટિક ખબર પડી જશે કે જમણા હાથના અંગૂઠાનો નિયમ કરીએ તો શું કરીએ? આમ ફેરવે તો શું થાય? દિશા કઈ દિશામાં હોય? ઉપર તરફની આ રીતનો આવે ને. તો શું થાય? આ ફરતું એની શું થાય? અક્ષ થઈ કે નહીં? આ વર્તુળાકાર ભાગ હોય કે નહીં? આ વર્તુળાકાર પથ. તો આ એને શું કહેવાય? વર્તુળાકારની અક્ષિસ કહેવાય. તો એ દિશામાં આવતું હોય તેને શું કહેવાય? અક્ષીય સદિશ કહેવાય છે. કોણીય વેગ, કોણીય પ્રવેગ એ બધા કેવા છે? અક્ષીય સદિશો છે. સમતલ સદિશ. તો શું થાય? એક જ સમતલમાં હોય એનું કહેવાય સમતલ સદિશ કહેવાય. કે બધા સદિશો એક જ સમતલમાં હોય. દાખલા કે હું અહીંયા જેટલા પણ દોરું છું શું થાય?
બધા અહીંયા પેપર ઉપર દોરું છું અહીંયા, તો આ બધા કેવા થશે? સમતલીય સદિશ કહેવાય ને, કે એક જ સમતલમાં બધા આવેલા છે. તેની પછી હવે સદિશનો સરવાળા બાદબાકી જોવાનો છે. શું છે? સરવાળા બાદબાકી. તો પહેલા આપણે સરવાળા જોઈએ છીએ. એના માટે આપણે બે નિયમ લગાડીએ છીએ. એક તો ચતુષ્કોણનો નિયમ લગાડીએ છીએ ને એક ત્રિકોણનો નિયમ લગાડીએ. તો પહેલો આપણે નિયમ જોઈએ ત્રિકોણનો નિયમ. દાખલા તરીકે તમને એમ કીધું કે બે સદિશનો સરવાળો કરવો છે. હવે પહેલો સદિશ તમને આપ્યો છે એ સદિશ, બીજો સદિશ બી આપ્યો છે. તેનો સરવાળો કરવો છે તો પરિણામી સદિશ તમને આર મળે. તો કઈ રીતે દર્શાવાય? આર સદિશ. સદિશ એટલે શું થાય? સિમ્બોલ, અને એની ઉપર તમારે એરો લખવાનો એટલે શું કહેવાય? સદિશ તરીકે દર્શાવી શકો. આર બરાબર શું લખાય? એ સદિશ પ્લસ બી સદિશ. હજુ આપણને ખબર છે સદિશમાં મૂલ્ય અને દિશા બંને વસ્તુ હોય. તો બંને વસ્તુ તમારે દર્શાવી તો કઈ રીતે? દાખલા કોઈ એક સદિશ તમારે લઈ લેવાનો. દાખલા તરીકે તમે એ સદિશ આ રીતનો લીધો. ઓકે, લંબાઈ કોના ઉપર આધાર રાખે? એની મૂલ્ય ઉપર, અને એરો દર્શાવી તે એની દિશા થશે. આ એ સદિશ થઈ ગયો. પછી બીજા સદિશને કઈ રીતે મૂકવાનો તમારે? બોલો. બીજા સદિશ, જો સદિશમાં બે વસ્તુ હોય, ચલો આ પાછળનો ભાગ આવે ને શું કહેવાય, ને આગળનો ભાગ હોય એને શું કહેવાય? બોલો. પાછળના ભાગને શું કહેવાય? હિરલબેન, પાછળના ભાગને શું કહેવાય? બોલો. ટેલ કહેવાય ને. શું કહેવાય? ટેલ એટલે પૂંછ, અને આગળનો ભાગ હોય એને હેડ કહેવાય. હા, ચાલો. તો શું કરવાનું? બીજો સદિશ કઈ રીતે મૂકવાનો? બીજાનું ટેલ પહેલાના હેડ ઉપર મૂકવાનું ને. ક્યાં મૂકવાનું? આના હેડ ઉપર બીજાનું ટેલ મૂકવાનું. આ રીતે, આમ આ રીતે બીજો સદિશ દર્શાવવાનો, બી સદિશ. તો આ બંનેનું પરિણામી કઈ રીતે દર્શાવાશે? પહેલાનું પૂંછ, એના ઉપર પૂંછ મૂકવાનું, હેડ ઉપર હેડ મૂકવાનું. એટલે તમારો આ દિશા તમારી શું થશે? એની પરિણામી સદિશની દિશા થાય. શું થાય? પરિણામી સદિશ આર ની દિશા થશે. આમાં બધાને ખબર પડી કે ન પડી? તો શું લખાય આ રીતનું હોય તો? આર સદિશ બરાબર એ સદિશ પ્લસ બી સદિશ થશે. આ તમારા ત્રિકોણનો નિયમ થયો. હવે બીજું સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ ઉપરથી પણ તમે ગણી શકો છો. શું થાય કે પહેલો સદિશ તમે અહીંયા મૂકી દો. બધાને શું છે? એક જ જગ્યાએ મૂકવાનો. શું છે? એક જ જગ્યાએ બધાને પૂછ રાખવાના. કે પહેલો સદિશ તમે અહીંયા મૂકી દીધો આ રીતનો, આમ. પછી બીજો સદિશ પણ આ રીતના અહીંયા મૂકી દીધો. પછી શું છે? આને સમાંતર. આને સમાંતર હું કઈ રીતે મૂકવાનું? આપણે ઉપર મૂક્યું તેમ ટેલ ઉપર એનું, સોરી હેડ ઉપર એનું પૂછ મૂકવાનું. અહીંયા મૂકી દીધો. તો ત્રિકોણના નિયમ પ્રમાણે જોવા જાવ તો શું થાય? આ રીતનું થાય ને. બંને સરખું જ થયું કે નહીં? જો ચતુષ્કોણનો વિકર્ણ લ્યો કે ત્રિકોણના નિયમ ઉપરથી લ્યો, બંને વસ્તુ કેવી થઈ? સરખી થઈ. આ વસ્તુ આપણે હુલ્લા કરી છે કેમ કે આના ઉપર તમને એનું સૂત્ર મેળવી શકશો એના માટે. ઓકે, ચાલો તો હવે જોઈએ સૂત્ર કઈ રીતે મળે. પહેલા તો ખૂણા કયા કયા છે એ જોઈ લઈએ. પહેલો આ ખૂણો છે આપણે થીટા. થીટા ખૂણો કોની કોની વચ્ચેનો છે? જોવો તો તમને અહીંયા આપેલું છે. થીટા ખૂણો કોની કોની વચ્ચેનો છે? બંને સદિશ વચ્ચેનો ખૂણો છે ને. થીટા શું છે? થીટા ખૂણો એ અને બી સદિશ વચ્ચેનો ખૂણો છે. બીજો ખૂણો એ કયો આપે છે? આલ્ફા. આલ્ફા ખૂણો શું છે? સદિશ એ અને પરિણામી સદિશ આર વચ્ચેનો ખૂણો. એટલે શું છે? પરિણામી સદિશ એ કોઈ સદિશ સાથે બનાવેલો ખૂણો છે. ચાલો મૂલ્ય જોઈએ. પહેલા શું જોઈએ આપણે? મૂલ્ય જોઈએ. ચલો એ પ્લસ આર નું મૂલ્ય લખો તો શું લખાય તમારે? આર નું મૂલ્ય બરાબર સદિશ એ પ્લસ બી નું મૂલ્ય થાય ને. શું થાય? સદિશ એ પ્લસ બી નું મૂલ્ય. તો મૂલ્ય તમને ખબર જ છે આ રીતનું થાય, આવડો લીટો, એટલે આ મૂલ્ય થઈ ગયું તમારે. મેં તમને કીધું હતું સદિશ આ રીતે દર્શાવતો જેટલી એની લંબાઈ હોય શું થાય? મૂલ્ય, અને જે બાજુ એરો હોય એની દિશા થશે. ચલો તો લંબાઈ ગણવાની થાય તો તમારે આ ઓસી લંબાઈ ગણવાની છે. કઈ ગણવાની છે? આવડી આ લંબાઈ ઓસી. તો જો અહીંયા ઉભી લીટી પાડી દે આ રીતના, તો કાટકોણ ત્રિકોણ બની જાય ને. તો કાટકોણ ત્રિકોણમાં શું લખાય? ઓસી ને કર્ણ લખાય કે નહીં? તો શું લખાય? ઓસી સ્ક્વેર બરાબર ON સ્ક્વેર પ્લસ NC સ્ક્વેર. તમે 9મા 10મા આ રીતે ઘણી વખત ગણેલું છે. હવે જો અહીંયા તમારે બી સદિશ છે તો અહીંયા તમારે બી સદિશ આવ્યો. આ તો તમને ખબર છે. ચાલો આ વસ્તુ શું છે તમારી માટે? એ સદિશ છે. કઈ વસ્તુ છે? એ સદિશ છે. હવે પાછળનો ભાગ છે જો આ શું છે? એ અને બી. તો એ અને બી વચ્ચેનો ખૂણો કેટલો થાય? આ થાય ને. તો આ ખૂણો કેટલો થાય? થીટા થાય. તો બી સદિશનો આ કેવો ઘટક થાય? પાસેનો ઘટક થાય ને. પાસેના ઘટકને કેના વડે દર્શાવીએ આપણે? cos થીટા વડે. તો શું થશે? બી cos થીટા. શું થાય? બી
cos θ થશે અને સામેનો ઘટક એટલે કે b sin θ. આ રીતે યાદ રાખવાનું, કોઈ પણ સદિશ હોય પાસેનો ઘટક એટલે cos θ, સામેનો ઘટક એટલે sin θ લેવાનો. તો હવે આખું મૂલ્ય મળી ગયું આવડો. કેટલું થયું? a plus b cos θ અને આ વસ્તુ કેટલું થાય? b sin θ. તો a plus b નું મૂલ્ય શું થશે તમારે? અંડર રૂટ ઓફ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos θ. શું થાય? આર સદિશના મૂલ્યનું સૂત્ર શું યાદ રાખવાનું? ખાસ યાદ રાખવાનું, કેમ કે ઘણા બધા ચેપ્ટરમાં સદિશ આવશે, ઘણા બધામાં આપણે એના મૂલ્ય લેવાની જરૂર પડશે. તો શું આવશે? a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos θ અંડર રૂટ. આ થઈ ગયું તમારે પરિણામી સદિશ આર નું મૂલ્ય. હવે આનું મૂલ્ય અલગ અલગ કઈ રીતે હોય? દાખલા તરીકે બંને સદિશ વચ્ચેનો ખૂણો 0 ડિગ્રી હોય. કેટલો હોય? 0. એટલે શું થાય? બંને સદિશની દિશા કેટલી થઈ ગઈ? એક જ સરખી. આ તમારે a થઈ ગયો. શું થઈ ગયો? અહીંયા તમે દર્શાવો તો આ તમારે a થઈ ગયો. આ તમારે શું થઈ ગયો? b. ખૂણો કાંઈ તમારે લેવાનો છે નહીં. તો r બરાબર ડાયરેક્ટ તમે લખી શકો ને? શું લખી શકો? a પ્લસ b. અથવા તો આ સૂત્ર ઉપરથી પણ તમે મૂકી શકો. ચલો 0 cos 0 ની કિંમત કેટલી આવે? અહીંયા મૂકો તો બોલો. cos 0 તુષારભાઈ, cos 0 ની કિંમત કેટલી આવે? 1 થાય. કેટલી થાય? cos 0 1. તો અહીંયા 1 મૂકી દો. તો શું થાય? a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab. a પ્લસ b હોલ સ્ક્વેર નું સૂત્ર બની ગયું. a પ્લસ b નો હોલ સ્ક્વેર અને અંડર રૂટ ઉડી જાય. તો શું છે? r બરાબર a પ્લસ b. ત્યારે ખૂણો કેટલો હોય છે? 0 ડિગ્રી. ચાલો પછી 180 ડિગ્રી. 180 એટલે શું થાય? વિરુદ્ધ દિશા થાય ને? કેવી થઈ? વિરુદ્ધ દિશા. કે એક આ બાજુ જતો હોય અને બીજો એની વિરુદ્ધ દિશામાં જતો હોય છે. તો શું થાય? બાદબાકી લખાય ને? શું લખાશે? બાદબાકી. તો આર સદિશ નું મૂલ્ય આપણે મૂલ્ય લખીએ છીએ. ઓકે, શું આવશે? a માઇનસ b. અથવા અહીંયા મૂકો તો પણ થાય ને? cos 180 ની કિંમત કેટલી આવે? સુરભીબેન, cos 180 કેટલું થાય? -1 થાય. તો અહીંયા -1 મૂકો તો શું થશે? a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ 2ab. તો એ કોનું સૂત્ર થયું? a માઇનસ b હોલ સ્ક્વેર. સ્ક્વેર ને વર્ગમૂળ ઉડી જાય. તો શું છે? a માઇનસ b. આપણે આ વસ્તુ વારા ઘડે હોય છે. કેટલી હોય છે? થીટા બરાબર 90 ડિગ્રી. અહીંયા કેટલું હતું? થીટા બરાબર 180. તો થીટા બરાબર 90 ડિગ્રી. ચલો, તો થીટા 90 હોય તો ચાલો cos 90 ની કિંમત બોલો. cos 90 0. તો આ પદ તો ઉડી ગયું. તો શું વધે? ખાલી અંડર રૂટ ઓફ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. આ વસ્તુ આપણે નોર્મલ સદિશ નું મૂલ્ય ગોતતા હોય ત્યારે કામ આવે ને? દાખલા કોઈ સદિશ r લખેલો હોય. શું છે r સદિશ? કે 3i કેરેટ પ્લસ 4j કેરેટ પ્લસ 5k કેરેટ આ રીતનું લખેલું હોય તો તમે શું કરો? i, j અને k એકબીજાને કેવા હોય છે? લંબ હોય ને? આનું મૂલ્ય લખો તમે ડાયરેક્ટ શું લખી શકો? અંડર રૂટ ઓફ 3 નો વર્ગ પ્લસ 4 નો વર્ગ પ્લસ 5 નો વર્ગ. હવે એની પછી જોઈએ પરિણામી સદિશ છે કોઈ સદિશ સાથે બનાવેલો ખૂણો. એટલે આપણે આ વસ્તુ જોઈએ છે ને આલ્ફા ખૂણો. ખૂણો ગોતો હોય તો આપણી પાસે શું છે? સામેની બાજુ છે, પાસેની બાજુ છે. તો મુકાય tan θ મુકાય ને? કઈ વસ્તુ મુકાય? tan θ. તો ચાલો મૂકો હાલો. tan આલ્ફા. તો આલ્ફા ની સામેની બાજુ શું આવશે? b sin θ. શું આવે? b sin θ છેદમાં પાસેની બાજુ એટલે a અને b cos θ બંને મૂલ્ય લેવાના છે. તો a પ્લસ b cos θ આવી ગયું સૂત્ર. તો માત્ર ને માત્ર તમારે મેઇન વસ્તુ શું યાદ રાખવાની છે? આકૃતિ યાદ રાખવાની છે. આકૃતિ તમને યાદ રહી જાય એટલે ઓટોમેટિક તમને સૂત્ર બધા યાદ આમાં રહી જશે. અને સદિશનું સૂત્ર ખાસ તમારે યાદ રાખવાનું છે. સદિશના મૂલ્યનું સૂત્ર, કેમ કે આપણે વારાઘડે તેને યુઝ કરવાનું આવશે. ચાલો, આમાં કોઈને ડાઉટ છે? હવે તો આપણે બાદબાકી તરફ જઈએ. હવે બે કરતા વધારે સદિશ ભેગા કર્યા હોય શું કરવાનું? મેં તમને કીધું એમ, પેલાના હેડ ઉપર બીજાનું પૂછ મૂકતા જવાના લાઈનમાં. આ રીતે પેલો મૂકો છે બાજુમાં બીજો સદિશ મૂકી દેવાનો. તો આ બંનેનું પરિણામ શું થાય? આ થશે ને આ રીતનું આમ. અથવા આ બે મૂક્યા હોય તો આ ત્રણેયનું પરિણામ શું થાય? પેલાનું પૂછ છેલ્લાનું હેડ આ બે ભેગું કરવાનું એટલે તમને પરિણામી મૂલ્ય આપશે. ઓકે, બીજી એક વસ્તુ હું ધ્યાન રાખવાની, આખી લૂપ પૂરી થાય, જો આખી લૂપ થઈ જાય તો પરિણામી કેટલું હોય?
આખી લૂપ થઈ જાય તો પરિણામી કેટલું થાય? 0 થાય ને? થાય કે ન થાય? દાખલા કે આમ આપેલો હોય, આ પહેલો સદિશ, આ બીજો, આ ત્રીજો અને ચોથો આ રીતનો આપેલો હોય, તો આ બધાનું પરિણામી કેટલું થાય? 0 થાય કે ન થાય? એટલે ક્લોઝ લૂપ સદિશોથી બનતી હોય તો પરિણામી કેટલું લેવાનું? 0 લેવાનું. ઓકે, હવે એની પછી જોઈએ, બે અસમાન મૂલ્ય ધરાવતા સદિશનું પરિણામી કોઈ દી 0 થાય નહીં. તો આપણને ખબર જ છે, વિરુદ્ધ દિશામાં પણ ગોઠવે. દાખલા કે આ બાજુ 4 મૂકો, આપણે થોડી બ્લેક પેન થી લખી નાખીએ. દાખલા કે આ બાજુ 4 હોય, આ બાજુ 3, મૂલ્ય અલગ અલગ રાખવાના, તો આ કોઈ દી 0 થાય? બોલો, થાય કોઈ દી 0? ન થાય ને, કોઈ દી 0 થશે નહીં. 3 સમતલ્ય સદિશનું પરિણામી 0 થાય અને ન પણ થાય. હાલો, 0 ક્યારે થાય? 3 સમતલ્ય સદિશનું 0 ક્યારે થાય? આ રીતના ત્રિકોણ બનાવે તો થાય ને. શું થાય? પરિણામી ક્લોઝ લૂપ બનાવી દે. શું કરે? ક્લોઝ લૂપ. તો મૂલ્ય કેટલું થઈ જાય? 0. અને ક્લોઝ ન બનાવે તો આ રીતનું આમ હોય તો આનું 0 થશે નહીં. એની પછી 3 અસમતલ્ય સદિશનું પરિણામી 0 ન થાય. કેમ? કેમ કે બે સમતલમાં હોય પણ ત્રીજો તો બહાર હોવાનો છે ને, તો ત્રીજાને સમતુલ્ય સામેની બાજુ તમે કઈ મેળવી શકો નહીં, એટલે એનું પરિણામી કોઈ દી 0 થાય નહીં. બાદબાકી, તો બાદબાકી આપણે જે સરવાળો જોઈએ એની વસ્તુ આવશે. શું થશે? a માઇનસ b લખવું હોય તો શું લખાય? a માઇનસ b કરવું હોય તો શું લખાય? સિમ્પલી આ રીતે પણ લખી દો ને, કે સદિશ a પ્લસ માઇનસ b સદિશ. માઇનસ b સદિશ નો મતલબ શું થાય? સદિશની દિશા શું કરવાની? ઉલટાવી નાખવાની, એટલે માઇનસ b થઈ ગયો. આ તો એક રીતનો સરવાળો થઈ ગયો. તો બસ સરવાળાનું સૂત્ર મૂકી દો એટલે આવી જાય. શું આવે? પરિણામી સદિશ r બરાબર અંડર ટોપ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. અહીંયા માઇનસ b છે એટલે માઇનસ 2ab cos થીટા. અને ખૂણામાં પણ એ જ આવશે. શું થશે? અહીંયા આ રીતનું આમ થશે, તો b સદિશ ક્યાં આવશે? અહીંયા તમારે આમ વચ્ચે આવશે. તો પાછળનો ભાગ તમારે શું કરવાનો રહેશે? માઇનસ કરવો પડશે ને. શું કરવો પડશે? માઇનસ. એટલે શું આવશે? અહીંયા tan આલ્ફા બરાબર સામેની બાજુ b sin થીટા અને પાછળની બાજુ a આખો હોય એમાંથી પાછળનો ભાગ માઇનસ કરવાનો થાય, એટલે શું થશે? b cos થીટા. ઓકે ઓકે, ચાલો હવે આપણે આગળનો ટોપિક ચાલુ કરીએ. સદિશોના ઘટકો. શું છે ઘટકો? આપણને ખબર છે, આપણે કઈ રીતે ઘટક પાડીએ? મેં તમને હમણાં કીધું, પાસેનો ઘટક શું લખાય? બોલો, પાસેનો ઘટક એટલે cos થીટા અને સામેનો ઘટક એટલે બધાને લખતા તો આવડે ને ઘટકો? sin થીટા. દાખલા કોઈ સદિશ છે અહીં xy માં તમે દર્શાવ્યો, તો શું થાય? પાસેનો એટલે શું લેવાનું? પાસેની જે હોય એને ઉપર શું થવાનું? પડછાયો પાડવાનો. શું કરવાનો? પડછાયો. દાખલા તરીકે અહીંયા ઉપરથી જોતા હોય, પડછાયો કેટલો પડે? આનો એટલો પડે કે નહીં? આ એટલો. તો એટલો શું થાય? r cos થીટા લખાય. એ જ રીતે આ બાજુથી જોતા હોય તો સામેની બાજુ થાય થીટાની સામેની બાજુ, તો સામેની બાજુ પડછાયો પડે, તો આ કેટલું થાય? r sin થીટા થાય કે ન થાય? ખબર પડી કે ન પડી? ચાલો, તો r cos થીટા r sin થીટા આપણને મૂલ્ય ખબર છે. મૂલ્ય કેટલું થવું જોઈએ? r. શું થાય? બંને એકબીજાને લંબ છે તો શું લખાય? અંડર રૂટ ઓફ r સ્ક્વેર cos સ્ક્વેર થીટા પ્લસ r સ્ક્વેર sin સ્ક્વેર થીટા. તો cos સ્ક્વેર પ્લસ sin સ્ક્વેર કેટલું થાય? 1. એટલે r બરાબર ડાયરેક્ટ તમે શું લખાયો? rx પ્લસ ry લખાય કે નહીં? જો x અને y માં દર્શાવતા હોય તો કઈ x અને y ના એકમ સદિશો શું છે? બોલો, x અને y દિશાનો એકમ સદિશ i કેરેટ અને j કેરેટ થાય ને. તો હું લખાય સદિશ તમારે લખવો હોય તો r સદિશ બરાબર rx, અથવા તો અહીંયા આપણે મૂલ્ય ડાયરેક્ટ લખતા હોય તો r cos થીટા i કેરેટ પ્લસ r sin થીટા j કેરેટ. મૂલ્ય તમને ખબર જ છે. r બરાબર શું લખાય? હવે અંડર ટોપ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. તો શું આવશે અહીંયા? r સ્ક્વેર cos સ્ક્વેર થીટા પ્લસ r સ્ક્વેર sin સ્ક્વેર થીટા. r સ્ક્વેર કોમન આવી જશે, અથવા તો rx અથવા ry લખી શકો. તમે શું લખી શકો? અંડર ટોપ rx સ્ક્વેર પ્લસ ry સ્ક્વેર. r સ્ક્વેર કોમન કાઢી નાખો તો શું આવશે? r મૂલ્ય થઈ ગયું. શું લખાય? cos સ્ક્વેર પ્લસ sin સ્ક્વેર 1 થઈ ગયું. ઓકે, r સદિશની દિશા. ચાલો, કોઈ પણ સદિશની દિશા લઈ તો આપણે મોટા ભાગે ખૂણો કયો લેવાનો? tan થીટા લેવાનો. કયો લેવાનો? r માં tan થીટા. તો tan થીટા એટલે શું લખાય? બોલો, tan થીટા નું મૂલ્ય શું થાય?
સામેની બાજુ છેદમાં પાસે, તો સામેનો ઘટક એટલે rx, પાસેનો એટલે ry. જો મૂલ્ય મૂકો તો પણ એ જ થાય. જો r સામેનો x, x એટલે શું આવશે? સોરી, r સામેનો છે એટલે y આવશે ને. સામેનો ઘટક કયો છે? y છે. તો ry છેદમાં rx. તો rx y બરાબર r sin θ. ના એ શું આવે? r cos θ. તો ઉડી જાય. તો sin upon cos શું થઈ ગયો? tan આવી ગયું કે નહીં? ખબર પડી બધાને? શું છે? tan θ બરાબર ry upon rx. ચાલો આ બધા 2D ના બધા ઘટકોમાં બધાને ખબર પડી ગઈ, બે દિશાના ઘટકો. ચાલ હવે એની પછી આપણે કયા ઘટકો જોવાનું છે? 3D ના ઘટકો, એટલે કે 3 દિશાના ઘટકો લઈએ. 3 દિશા એટલે શું લખાય? rx, ry અને rz, એટલે i, j અને k કેરેટમાં થશે. rx કોને કહેવાય? આની સાથે બનાવેલો ખૂણો. તો પાસેનો ઘટક લેવાનો ને, તો શું લખાય? દાખલા કે અલગ અલગ સાથે, દાખલા x અક્ષ સાથે આલ્ફા ખૂણો બનાવતો હોય, y અક્ષ સાથે બીટા અને z અક્ષ સાથે ગામા ખૂણો બનાવતો હોય, તો rx ઘટક કોને કહેવાય? હા, q અહીંયા ભૂલથી છપાઈ ગયેલો છે. શું છે? cos આલ્ફા. rx ઘટક શું લખાય? r cos આલ્ફા લખાય. પછી એ રીતે ry ઘટક લખવો હોય તો શું લખાય? r y સાથે y નો પાસેનો ઘટક એટલે શું લખાય? r cos બીટા. અને rz લખવો હોય તો શું લખાય? r cos ગામા. આવું લખાય. તો શું લખાય? cos આલ્ફા બરાબર rx બાય r, ry બાય r cos બીટા બરાબર. તો બધાને તમે શું આપ્યું છે? l, m અને n મૂલ્ય આપ્યું. દાખલા તરીકે તમે ત્રણેયનો સરવાળો કરો. શું કરો? સરવાળો કરો તો શું થાય? l સ્ક્વેર પ્લસ m સ્ક્વેર પ્લસ n સ્ક્વેર કરો તો શું થાય? cos સ્ક્વેર આલ્ફા પ્લસ cos સ્ક્વેર બીટા પ્લસ cos સ્ક્વેર ગામા. તો ઉપરનાનો વર્ગનો સરવાળો થાય તો rx સ્ક્વેર પ્લસ ry સ્ક્વેર પ્લસ rz સ્ક્વેર. નીચેનો પણ વર્ગ કરો એટલે વર્ગમૂળ નીકળી જાય અને ત્રણેયનું મૂલ્ય સરખું જાય એટલે લસામાં આવી જાય. તો ઉપર નીચે ઉડી જાય તો મૂલ્ય કેટલું આવે? 1. આનો મતલબ શું થયો? l સ્ક્વેર પ્લસ m સ્ક્વેર પ્લસ n સ્ક્વેર બરાબર 1 થશે. ઓકે. બીજી વસ્તુ, l, m, n ને બીજું શું કહે? આ સદિશનો કેવો ઘટક થયો? cos ઘટક થયો. જો બધી જગ્યાએ જો cos ઘટક આવે એટલે એનું શું કહેવાય? ડાયરેક્શનલ કોસાઇન. શું નામ આપ્યું છે એનું? ડાયરેક્શનલ કોસાઇન નામ આપેલું છે. ઓકે. ડાયરેક્શનલ કોસાઇન એટલે શું લેવાનું? જે દિશા આપેલી એ દિશાનો cos ઘટક. x માં આપ્યો હોય તો cos આલ્ફા, y માં આપેલો તો cos બીટા, z માં આપેલો હોય તો cos ગામા થશે. હવે બિંદુ p xyz નો સ્થાન સદિશ જો આ રીતે તમને દર્શાવેલું હોય કે કોઈ p બિંદુ છે. ઓકે. અને તમને આ રીતે દર્શાવેલું p બિંદુ 2, 3, 4. તો આનો મતલબ શું થાય? શું લખાય? 2i કેરેટ પ્લસ 3j કેરેટ પ્લસ 4k કેરેટ. ખબર પડી કે નહીં? તમને યામમાં આને શું કહેવાય? યામ કહેવાય. શું કહેવાય? યામના સ્વરૂપમાં હોય. યામના સ્વરૂપમાં હોય તો શું લખવાનું? પહેલો હોય x, બીજો હોય y, ત્રીજો હોય z. શું લખાય? p of x, y, z તરીકે તમે એને દર્શાવી શકો છો. હવે બે સદિશો આપેલા હોય તો સ્થાનાંતર સદિશ. તો સ્થાનાંતર સદિશ શું લખાય? બોલો. તમને આમ આપેલું હોય કે p આપેલો હોય અહીં 3, 5 અને 7 અને q બિંદુ આપેલું છે કે 4, 8 અને 9 આ રીતનું આપેલું છે. તો તમે pq ગોતો હોય તો pq કઈ રીતે ગોતો? q માઇનસ p કરો ને. શું કરો? q સદિશ માઇનસ p સદિશ એટલે આ બંનેની બાદબાકી જ કરવાની રહેશે. તો pq શું થશે? તો 4 માંથી 3 જાય તો 1 એટલે કે 1i કેરેટ. 8 માંથી 5 જાય તો 3j કેરેટ. 9 માંથી 7 જાય તો પ્લસ 2k કેરેટ. એટલે શું થયું? બીજા સદિશમાંથી પહેલું બાદ કર્યું એટલે શું લખાય? x2 માઇનસ x1 i કેરેટ, y2 માઇનસ y1 j કેરેટ, અથવા z2 માઇનસ z1 k કેરેટ થશે. ચાલ હવે એની પછી મેઇન ટોપિક આપણે આવે છે જે ઘણા બધા ચેપ્ટરમાં આપણે યુઝ કરવાના છે, સદિશોનો ગુણાકાર. કયા કયા પ્રકારના બે ગુણાકાર આવે? એક આવશે અદિશ ગુણાકાર, બીજો આવશે સદિશ ગુણાકાર. તો આપણે બીજા શું નામ આપીએ એને? બીજા કઈ રીતે બોલાવીએ? ડોટ પ્રોડક્ટ અને બીજું ક્રોસ પ્રોડક્ટ થશે. તો પહેલો આપણે લઈએ અદિશ ગુણાકાર. હાલો અદિશ આવ્યું, સદિશનો ગુણાકાર કરીને તમારે અદિશ લાવવાનું છે. તો એનો અદિશનો મતલબ શું થાય? અદિશ એટલે બોલો, અદિશ એટલે શું થાય?
મૂલ્ય થાય તો મતલબ શું થયું, સદિશનો ગુણાકાર કરો તો જવાબ જે મળશે એ ખાલી તમને શું મળશે, મૂલ્ય મળશે. જવાબમાં તમારે ક્યાંય દિશાની જરૂર પડશે નહીં. તેવા ગુણાકારને શું કહેવાય, અદિશ ગુણાકાર. અથવા તો એને બીજું આપણે શું નામ આપવાનું છે, ડોટ પ્રોડક્ટ. શું કહેવાય, ડોટ પ્રોડક્ટ નો મતલબ શું લેવાનો, તમારે અદિશ ગુણાકાર લેવાનો રહેશે. ચાલો, બે સદિશ આપેલા હોય, આપણને ખબર છે એક દિશામાં હોય ન હોય, ગમે એ દિશામાં હોય, તો ધારી લો કે બંને વચ્ચેનો ખૂણો કેટલો છે, થીટા ખૂણો છે. ડોટ પ્રોડક્ટ શા માટે નામ આપ્યું, એમ કે ડોટ વડે દર્શાવ્યું ને આપણે, એ ડોટ બી. તો સૂત્ર શું આવશે, એ બી કોસ થીટા. શું સૂત્ર યાદ રાખવાનું, એ બી કોસ થીટા. સદિશોનો અદિશ ગુણાકાર, મૂલ્ય કેટલું મળે, એ બી કોસ થીટા જેટલું મળશે. ચલો એના અલગ અલગ ગુણધર્મો આપણે જોઈ લઈએ, પ્રોપર્ટીઝ. એ અને બી વચ્ચેનો ખૂણો થીટા કરતા નાનો હોય. ચલો થીટા કરતા નાનો, 90 કરતા નાનો. થીટા શું છે, થીટા 90 કરતા નાનો છે. તો કયું ચરણ થયા, બોલો, પ્રથમ ચરણ. હવે પ્રથમ ચરણમાં કોસ વિધેય બધાય પ્લસ આવે ને, એટલે શું આવશે, કોસ થીટા કેવું આવશે, ધન. કોસ થીટા ધન હોય તો આ મૂલ્ય કેવું થાય, ધન આવશે ને. શું આવશે, એ ડોટ બી પણ કેવું આવે, ધન આવશે. હવે દાખલા તરીકે 90 અને 180 વચ્ચેનું હોય તો કયું ચરણ થાય, બીજું ચરણ થાય. ચલો બીજા ચરણમાં કોસ થીટા કેવું હોય, માઇનસ હોય ને. શું લગાડીએ આપણે, ઓલ એસટીસી. સાઇન ધન હોય, કોસ કેવું હોય, માઇનસ. કોસ ઋણ હોય તો આ ગુણાકાર કેવો આવે, એ ડોટ બી નેગેટિવ મળે ને. કેવો મળશે, નેગેટિવ મળશે. હવે તમે એ ડોટ બી કરો કે બી ડોટ એ કરો, એમાં કઈ ફરક પડે નહીં, કેમ કે મૂલ્ય જ છે ને. 5 ગુણ્યા 3 કરો કે 3 ગુણ્યા 5 કરો, બંને કેવું થાય, સરખું જ થવાનું છે, મૂલ્ય હોય એટલે. જૂથનો નિયમ, એ ડોટ બી પ્લસ સી કરતા શું કરાય, એ ડોટ બી પ્લસ એ ડોટ સી તમે કરી શકો. હવે બે સદિશો આર અને બી વચ્ચેનો ખૂણો થીટા હોય તો થીટા ખૂણોને કઈ રીતે દર્શાવજો, તો તમને ઘણી વખત આવા દાખલા પૂછે. બે સદિશો આપી દે, એ સદિશ 2i 3j 4 પછી બી સદિશ 3i 5k 7 8 કે. બે સદિશો વચ્ચેનો ખૂણો ગોતવાનો કે, તો ત્યારે તમારે કઈ વસ્તુ લેવાની, ડોટ પ્રોડક્ટ લેવાની. કઈ લેવાની, ડોટ પ્રોડક્ટ. આપણે લખીએ છીએ, બોલો તો એ ડોટ બી નું સૂત્ર, એ ડોટ બી બરાબર એ બી કોસ થીટા. તો ખૂણો જો એ ડોટ બી તમને ગોતતા આવડી જાય, પછી એ બી ગોતી લો. એ એટલે એ બી શું છે, પેલા એ બી શું છે, કોઈ મને કહે છે, એ બી શું છે, આપણે એ ડોટ બી કરીને એ બી લખીએ છીએ, એ અને બી શું છે, શું છે, એ એટલે એ નું મૂલ્ય, બી એટલે બી નું મૂલ્ય. ઉપર એરો દર્શાવ્યો તો એનો મતલબ સદિશ લેવાનો. ઓકે, આની ઉપરથી કોસ થીટા શું લખાય, કોસ થીટા બરાબર એ ડોટ બી છેદમાં એ બી. આવું લખાય ને તો થીટા ખૂણો મળી જાય કે ન મળી જાય, હવે બોલો, મળે કે ન મળે. ચાલ એની પછી જો થીટા બરાબર 0 ડિગ્રી હોય તો એ ડોટ બી નું મૂલ્ય મેક્સિમમ મળે. આપણને ખબર છે શું થાય, એ ડોટ બી બરાબર એ બી કોસ થીટા. ચલો આનું મૂલ્ય કોનો, કોસ થીટા ઉપર આધાર રાખે ને. હાલો 0 થીટા 0 તો કોસ થીટા બોલો 1 થાય ને, મેક્સિમમ મૂલ્ય થાય કે નહીં. આ કેવું છે, કોસ થીટા માટેનું મેક્સિમમ. તો શું થાય, એ ડોટ બી પણ કેવો થશે, મેક્સિમમ થાય. હવે થીટા બરાબર તમારે 90 લીધો, ચલો થીટા 90 તો કોસ થીટા કેટલું થાય, 0. તો આ કેવું મળશે તમને, મિનિમમ મળે ને. કોસ થીટાનું કેવું મૂલ્ય છે, મિનિમમ મૂલ્ય છે. દાખલા તમે એ ડોટ એ કર્યું, સદિશનો પોતાની સાથે ગુણાકાર, તો પોતાની સાથે એનો ખૂણો કેટલો હોય, બોલો તો પોતાની સાથે એનો ખૂણો કેટલો હોય, 0 હોય ને. કેટલો હોય, થીટા બરાબર 0 ડિગ્રી હોય છે. તો 0 હોય તો શું લખાય, એ ઇન્ટુ એ. તો એ ઇન્ટુ એ શું થાય, એ સ્ક્વેર થઈ જાય ને ડાયરેક્ટ. કેટલો થઈ જાય, એ સ્ક્વેર. પછી એન ડોટ એન, ભાઈ આમાં યાદ રાખવાનું છે, એન ડોટ એન. જો આ શા માટે આપણે લીધું છે કે કોઈ પણ સદિશનો પોતાની સાથે ગુણોત્તર લ્યો તો શું આવશે તમારે, એની વસ્તુનો વર્ગ આવે ને. હવે દાખલા તરીકે અમે કોઈ એકમ સદિશ લીધા, તમે શું લીધા, એકમ સદિશ. દાખલા કે આઈ ડોટ આઈ કર્યું, ચાલો આઈ ડોટ આઈ. તો આઈ ને આઈ વચ્ચેનો ખૂણો કેટલો થાય, આઈ નું મૂલ્ય કેટલું થાય, આઈ નું મૂલ્ય, આઈ શું છે
આઈ છે શું? આઈ છે શું? બોલો. x અક્ષનો એકમ સદિશ, તો એકમ સદિશ એટલે મૂલ્ય કેટલું હોય? 1. 1 ગુણ્યા 1 અને બંને સરખા છે એટલે cos ની કિંમત કેટલી આવશે? cos 0. આનું મૂલ્ય કેટલું થાય? 1 જ થશે. i ડોટ i કેટલું થાય? 1 થાય. એ રીતે j ડોટ j 1 થશે, k ડોટ k 1 થાય. પણ તમે ઊંધું લીધું. દાખલા તરીકે આ રીતે કર્યું, i ડોટ j લીધું અથવા તો k લીધું, કોઈ પણ વસ્તુ લીધી. ચલો i અને i નું મૂલ્ય 1, આનું મૂલ્ય 1 cos. હાલો i અને j વચ્ચેનો ખૂણો કેટલો મળે? બોલો. i અને j વચ્ચેનો ખૂણો 90, તો cos 90 ની કિંમત 0. મતલબ ડોટ પ્રોડક્ટમાં તમારે શું ધ્યાન રાખવાનું ડોટ પ્રોડક્ટ કરતી વખતે? કે પોતાની ને પોતાની સાથે હોય તો કેટલો થાય? 1 અને બીજું કોઈક લઈએ તો 0 થાય. દાખલા તમે હું તમને અહીંયા બે સદિશ આપું, ચાલો એને ડોટ પ્રોડક્ટ કરો. એ સદિશ છે તમારે 2i + 4j - 3k અને બી સદિશ છે 4i - 7k - 3k. ચાલો કરો. હાલો a ડોટ બી કઈ રીતે થશે? પેલા શું લેવાનું? પોતાની પોતાની 2 નો કેને લેવાનું? 2i છે અને બધા ગુણાકાર કરવો પડે. આપણને ખબર છે આ યારે હોય એનું થાય, બાકી વાળા કેવું થાય? 0 થશે ને. શું થાય? બાકીનું 0 થાય. તો 4 દુ 8, અહીંયા 7 ચોક 28 માઇનસ, જો ખાસ નિશાની જતી જવાની 28 અને 3 ને 3 9 માઇનસ માઇનસ પ્લસ 9. તો 28 માંથી 8 ને 9 કાઢવાના, કેટલા વધશે? -11 વધે ને. કેટલા વધે? -11 થશે. ખબર પડી કે નહીં ડોટ પ્રોડક્ટ કઈ રીતે કરવાનું? બોલો. ડોટ પ્રોડક્ટ કરતા આવડે ને બધાને? શું લેવાનું? ખાલી પોતાનો સાથે ગુણાકાર લઈ લેવાનો અને બધાની સરવાળા બાદબાકી પ્રમાણે નિશાની મૂકતી જવાની, પછી છેલ્લે સરવાળો કરીને જવાબ લાવી દેવાનો. એ તમારું થઈ ગયું ડોટ પ્રોડક્ટ. ચાલ, આ ડોટ પ્રોડક્ટ થઈ ગયું. હવે પછી સદિશોનો એ બીજાની દિશાનો ઘટક. હાલો, એક સદિશનો બીજાની દિશાનો ઘટક એટલે તમે 3 રીતે પૂછીએ કે કાં તો એમ પૂછે કે એ સદિશનો બી ઉપરનો ઘટક, અથવા તો બી ઉપરનો પ્રક્ષેપ પૂછીએ કે હું પૂછીએ કે પ્રક્ષેપ, અથવા તો પડછાયો. આ કોઈ પણ વર્ડ 3 માંથી કોઈ પણ વર્ડ તમને પૂછી શકે. ત્રણેયનો મિનિંગ સરખો જ થાય. કે ફોર એક્ઝામ્પલ તમારે આ દિશામાં એ સદિશ છે, ઓકે, આ દિશામાં તમારે છે બી સદિશ. તો શું છે? બી સદિશનો એ ની દિશાનો ઘટક. તમને એમ પૂછ્યું કે બી સદિશનો એ ની દિશાનો ઘટક એટલે શું થાય? અહીંયા તમારે આ રીતના દોરવાની. શું છે? આ રીતના તમારે આમ લીટી દોરવાની થશે. તો શું થઈ? આ તમારે શું થયો? બી નો એ ની દિશાનો ઘટક થયો ને. કે ઉપર તેમાં પડછાયો, દાખલા કે લાઇટ મૂકી હોય તો શું થાય? એટલું મૂલ્ય રોકશે, એટલી જગ્યા રોકે. તો શું કે એક તો એને પડછાયો પણ તમે કહી શકો, અથવા બીજું શું કહી શકો? બી નો એ ની દિશાનો પ્રક્ષેપ. તો એટલું મૂલ્ય થાય. તો આ કેવો ઘટક થયો તમારે? બી નો કેવો ઘટક થયો? થીટા ખૂણો હોય તો આ બી નો કયો ઘટક થયો? હે? બી નો આ કયો ઘટક થાય? જો બી ની સાથે થીટા ખૂણો છે તો કેવો ઘટક થાય? પાસેનો ઘટક થાય ને. કેવો થાય? પાસેનો. તો પાસેનો ઘટક શું લખાય અહીંયા? બી cos θ. હાલો, તો બી cos θ ગોતવાનું છે તો તમને ખબર છે a ડોટ બી શું લખાય? a ડોટ બી બરાબર ab cos θ. જો તમારે બી cos θ એટલે ડાયરેક્ટ તમને મળી જાય ને. આ વસ્તુ તમારે બી cos θ થઈ ગઈ કે નહીં ડાયરેક્ટલી? તો શું લખાય તમારે ડાયરેક્ટ? a નો બી ની દિશાનો ઘટક એટલે બી cos θ બરાબર શું લખાય? a ડોટ બી છેદમાં a નું મૂલ્ય. આ મૂલ્ય જ છે ને. શું છે? a નો મતલબ શું થયો? એનું મૂલ્ય. એ રીતે એનો બી ની દિશાનો કીધો હોય તો આવડે કે ન આવડે? બોલો. ખબર પડી કે ન પડી બધાને? શું છે? ડોટ પ્રોડક્ટ જ મૂકવાનો. તમને આ 3 વર્ડ આપેલા હોય કે એ નો બી ની દિશાનો ઘટક, અથવા બી ની દિશાનો પ્રક્ષેપ, અથવા તો બી પર એનો કેટલો પડછાયો પડશે. ચાલો હવે એક્ઝામ્પલ આપણે જે બધા આવે છે. કાર્યનું સૂત્ર શું આવે છે? W બરાબર આપણે શું લખે છે? F ડોટ ડી. F એ સદિશ છે, ડી પણ સદિશ છે. પછી પાવરનું સૂત્ર આપણે શું લખે છે? F ડોટ V લખીએ છીએ. પછી ઇલેક્ટ્રિક ઉર્જા, વિદ્યુત સ્થિતિ ઉર્જા શું આવશે? -P ડોટ E. એ રીતે ચુંબકીય સ્થિતિ ઉર્જા -M ડોટ B. આ બધા સૂત્ર આપણે જેમ જેમ ચેપ્ટર ચાલશે
એમ ધીમે ધીમે આવતા રહેશે. ચલો, અદિશ ગુણાકારમાં કોઈને કઈ ડાઉટ છે? સદિશોના અદિશ ગુણાકારમાં? તો પછી આપણે આગળ સદિશ ગુણાકાર ઉપર જઈએ. ચાલો, હવે આપણે સદિશનો કેવો ગુણાકાર કરવાનો છે? સદિશ. ચલો, સદિશનો સદિશ એટલે જે જવાબ આવશે એ કેવો આવશે? સદિશ આવશે ને. શું આવશે? જવાબ આવશે કેવો આવશે? સદિશ. ચલો, સદિશ આવે તો તમારે આપણે અત્યારે ખાલી મૂલ્ય જોતા હતા. મૂલ્યની હારોર શું જોશે હવે તમારે? દિશાની પણ જરૂર પડશે. એની જરૂર પડશે દિશાની. તો આ વખતે તમારે મૂલ્ય અને દિશા બંને ગોતવાનું રહેશે. ચાલો, તો એ અને બી વચ્ચેનો ખૂણો દાખલા કે થીટા હોય તો એ સદિશ, પરિણામી સદિશનું શું આવશે તમારે? એ ક્રોસ બી કરો તો એ ક્રોસ બી શું લખાય તમારે? એ બી સાઇન થીટા. એ બી સાઇન થીટા શું થયું? એનું મૂલ્ય અને એની સાથે તમારે એની દિશા જોડવી પડશે. ઓકે, એ બી સાઇન થીટા મૂલ્ય થશે અને એની સાથે એની દિશા. તો દિશા તો તમારે ગોતવી પડશે. કઈ રીતની આવે? તેના માટે કયો નિયમ આવે છે તમારે? જમણા હાથનો સ્ક્રૂનો નિયમ. શું આવશે? તમારે એ ની દિશામાં શું રાખવાનું? બોલો, કઈ રીતે સ્ક્રૂનો નિયમ તમે કઈ રીતે ભણો? પહેલા શું કરો? આ રીતનો કરો. એની દિશામાં તમે કરો આ રીતનો મૂકી દેવાનું. તમારે દાખલા કે આ દિશામાં તમારે એ સદિશ છે. દાખલા આ દિશામાં એ સદિશ છે, આ છે. આ દિશામાં તમારો બી સદિશ છે. તો શું કરો તમે? આ રીતનો હાથ રાખવાનો. એ થી બી તરફ ફેરવવાનું. શું કરવાનું? એ થી બી તરફ ફેરવો તો અંગૂઠો કઈ દિશામાં આવશે તમારે? ઉપર થાય ને. સ્ક્રૂનો નિયમ કેમ કહે કે આ રીતના સ્ક્રૂ હોય તો સ્ક્રૂને તમે આમ ફેરો તો શું થાય? સ્ક્રૂ ફિટ થાય એટલે ઉપર તરફ જાય. એટલે પરિણામી સદિશની દિશા ક્યાં આવશે? ઉપર તરફની થશે. આમાં બધાને ખબર પડી કે ન પડી? જમણા હાથના સ્ક્રૂના નિયમમાં તમે સ્ક્રૂ ફિટ કરતા હોય તો કઈ દિશામાં ફેરો? આમ ફેરો ને. સ્ક્રૂ ફિટ કરતા હોય તો શું થાય? તો સ્ક્રૂ ફિટ થાય એટલે શું થાય? ઉપરની દિશા થશે ને. ઓકે, ચાલો, દિશા ગોતવામાં બધાને ખબર પડી કે ન પડી? હાલો, ઉપરની દિશા થઈ. મતલબ શું થયો? કે જે પરિણામી સદિશ છે એ તમારે બી સદિશ અને એ સદિશ બંનેને કેવું હશે? લંબ હશે. તો આના પરથી એમસીક્યુ પણ તમને ક્યારેક પૂછી શકે કે એ ક્રોસ બી નો જે પરિણામી સદિશ તમે આર કીધું છે તો આર શું લખાશે અહીંયા તમારે? એને પણ લંબ હશે અને આર સદિશ છે તે બી સદિશને પણ લંબ હશે. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. એમસીક્યુ માં તમને પૂછી શકે છે. ઓકે, ચાલો, હવે એની પ્રોપર્ટીઝ જોઈએ કે એ ક્રોસ બી બરાબર બી ક્રોસ એ નથી થતું. જો મૂલ્ય પ્રમાણે જોવા જોઈએ તો મૂલ્ય તો સરખા થાય કે એ બી સાઇન થીટા અથવા તો બી એ સાઇન થીટા. મૂલ્ય તો સેમ. તો કઈ વસ્તુ સરખી નથી થતી? દિશા. કે દાખલા અહીંયા એ હતો, આપણે આ બાજુ બી ફેરવો તો એ થી બી આમ ફેરવવાનું થાય ને તો ઉપર તરફ આવશે. પણ બી ક્રોસ એ કરો તો શું કરવું પડે? બી થી એ તરફ ફેરવો પડે. તો બી આમ હશે, એ આ બાજુ છે તો બી થી આમ ફેરવો તો કઈ દિશા આવશે? અંગૂઠો નીચે તરફ આવશે. તો બંનેમાં ડિફરન્સ કઈ વસ્તુનો રહ્યો? નિશાનીનો. એટલે શું લખાય? એ ક્રોસ બી લખવું હોય તો શું લખાય? બી ક્રોસ એના સ્વરૂપમાં લખવું હોય તો નિશાની તમારે દિશા ફેરવવી પડે એટલે માઇનસ બી ક્રોસ એ થશે. ઓકે, ખબર પડી આમાં બધાને? બોલો, હવે આપણે જે અદિશમાં પ્રોપર્ટી જોઈ હતી એવી ને એવી પ્રોપર્ટી આપણે અહીંયા જોવાની છે કે જૂથનો નિયમ એ પણ હાલે. એ ક્રોસ બી પ્લસ સી હોય તો શું લખાય? એ ક્રોસ બી પ્લસ એ ક્રોસ સી. હવે થીટા ખૂણો આપણને ખબર છે. ચાલો, એ ક્રોસ બી શું આવ્યું હતું મૂલ્ય? એ બી સાઇન થીટા. ચલો, થીટા ખૂણો 0 હોય તો સાઇન થીટા કેવું થાય? થીટા 0 તો સાઇન થીટા 0. સાઇન થીટા 0 તો એ ક્રોસ બી 0 થાય ને. શું થાય? એ ક્રોસ બી 0 થશે. એટલે એક જ દિશામાં હોય તો એનો સદિશ ગુણાકાર કેટલો મળે? 0. હવે દાખલા કે થીટા ખૂણો તમને 90 આપેલો હોય. કેટલો આપેલો હોય? 90. તો સાઇન થીટા કેટલો થાય? થીટા 90. સાઇન થીટા મેક્સિમમ કિંમત મળે ને 1. તો મેક્સિમમ કિંમત એ ક્રોસ બી ની કેટલી થાય? એ બી કેટલી થાય? એ બી 1 થશે. ઓકે, હવે 0 હોય કે 180 આપણને ખબર છે સાઇન નું મૂલ્ય 0 થાય એટલે બંને ખૂણે તમારે 0 લઈ શકો. ઓકે, ચલો, પોતાની ને પોતાની સાથે તમે ક્રોસ ગુણાકાર કરો. દાખલા તરીકે આપણે કરીએ એ ક્રોસ એ. ચલો, તો એ ક્રોસ એ એટલે એ ઇન્ટુ એ સાઇન. ચલો, પોતાનો પોતાની સાથે ખૂણો કેટલો હોય?
0 તો sin 0 0 मतलब શું થયું પોતાની ની પોતાની સાથે ખૂણો કેવો મળશે 0 એટલે આનો મતલબ તમે આ પણ કરી શકો ને કે i ક્રોસ i કરવા જાઓ તો મૂલ્ય કેટલું મળે 0 એ રીતે j ક્રોસ j કરવા જાઓ તો 0 મળે k ક્રોસ k કરવા જાઓ તો પણ 0 મળે તો મતલબ આમાં શું થયું પોતાની સાથે તમારે લેવાનું આવશે નહીં બીજાની સાથે લેવાનું કોની સાથે લેવાનું બીજાનું તો ભાઈ કઈ રીતના લેવું અગર તમે i ક્રોસ j કર્યું શું કર્યું i ક્રોસ j તો મૂલ્ય શું આવશે k કેરેટ i અને j એટલે શું થયું i થી j તરફ ગયા ત્યાં આકૃતિ દર્શાવી હતી i થી j એટલે આમ ગયા ઉપર તરફ પોઝિટિવ લઈએ આપણે એટલે આ પ્લસ લેવાનું થશે સિમ્પલી તમારે કઈ રીતે યાદ રાખવાનું દાખલા તરીકે તમે લાઈનમાં જતા હોય શું છે લાઈનમાં દાખલા કે અહીંયા i છે અહીંયા j છે આપણે રીતે સર્કલ દોર નાખીએ ઓકે દાખલા કે અહીંયા i અહીંયા તમે j રાખો અહીંયા તમે k રાખો હવે સમઘડી દિશામાં ગયા તમે કઈ દિશામાં ગયા સમઘડી આ રીતના તો i થી j તો કેવો આવશે k પછી j થી k તો i k થી i તો j એટલે આમાં સમઘડી દિશા કેવી લેવાની તમારે પોઝિટિવ કેવી લેવાની પોઝિટિવ લેવાની પણ તમે ઊંધી દિશામાં લ્યા કે અહીંથી આમ જતા હોય અહીંયાથી આમ જતા હોય અહીંયાથી આમ તો j ક્રોસ i ક્રોસ j કેવો હતો પ્લસ તો j ક્રોસ i એટલે શું થાય વિરુદ્ધ દિશા આવશે ને તો કેવી આવશે એની નેગેટિવ લેવાની કેટલી લેવાની નેગેટિવ તો શું લખાય તમારે j ક્રોસ i તમે કર્યું હોય તો શું થશે તમારે માઇનસ k કેરેટ થાય ખબર પડી કે ન પડી આમાં બધાને આ રીતે આકૃતિ યાદ રાખવાની કે i j કે સમઘડીમાં એક હરખો હાલો તો શું થવાનું પ્લસ ઊંધા હાલવા જાવ તો ઊંધું લખવું પડે એટલે માઇનસ મૂકી દેવાનું ઓકે ચાલો આ થઈ ગયું હવે એની પછી આ a ક્રોસ b ગોતવું તમારે કઈ રીતે ઓકે આ તો આ તમે એક એક રીતે કરવા જશો તો બહુ લાંબુ થઈ જશે એની રીતે બીજું નિશ્ચાયકની રીત છે શું છે નિશ્ચાયક એટલે કે ડિટર્મિનન્ટની રીતથી પણ તમે ગોતી શકો છો અહીંયાથી a ક્રોસ b આપેલું હોય તો કઈ રીતે કરવાનું અહીંયા તમારે i કેરેટ j કેરેટ અને k કેરેટ ઓકે હવે આપણે મૂલ્ય જ લઈ લઈએ ચાલો a સદિશ શું લઈએ 2i 3j 4k અને b સદિશ કોઈ પણ ઓલું 4i 5j 7k કોઈ પણ આપણે મૂલ્ય લઈ લે જો પહેલા કઈ વસ્તુ લખવાની તમારે ijk માં પહેલા ijk લખી નાખવાનું ઓકે પછી એ સદિશ જે પહેલો સદિશ આપ્યો એ પહેલા લખવાનો પહેલો સદિશ કયો આપ્યો છે a એમાં કયું છે 2 3 4 બીજો આપેલો હોય તે બીજો લખવાનો કે 4 5 7 જો માઇનસ આપેલો તો માઇનસ લખવાનું દાખલા કે આપણે કોઈ પણ 1 2 માઇનસ કરી નાખીએ અહીંયા માઇનસ કરી નાખીએ માઇનસ 3 કરી નાખીએ ઓકે તો અહીંયા માઇનસ આપેલો હોય ત્યાં માઇનસ લખવાનું અહીંયા માઇનસ 7 કરી નાખીએ ઓકે નિશાની પ્રમાણે તમારે મૂકી દેવાનું હવે આને સોલ્વ કઈ રીતે કરવું આનું કહેવાય નિશ્ચાયક તો નિશ્ચાયકને સોલ્વ તમારે કઈ રીતે કરવું ચલો અહીંયા આપણે એક દાખલો જ ગણી નાખીએ એટલે તમને ખબર પડી જશે એક એક વસ્તુ લાઈનમાં લેવાની ઓકે હવે પછી એક નિશાની યાદ રાખવાની શું યાદ રાખવાની અહીંયાથી પ્લસ માઇનસ પ્લસ શું છે પ્લસ માઇનસ પ્લસ એ રીતે આ ચાલતું રહેવાનું પેલું પ્લસ આવે એટલે એમાં કઈ તમારે લેવા દેવા આવશે નહીં તો ડાયરેક્ટ i કેરેટ લખ નાખવાનું શું લખ નાખવાનું i કેરેટ હવે એની સાથે શું લેવાનું તો જે i લેતા હોય તો i જ્યાં આવતી એ બધી લાઈન ભૂલી જવાની i કઈ કઈ લાઈનમાં આવે જો હું તમને અહીંયા દર્શાવી દઉં i ક્યાં આવે આ ઊભી લીટીમાં આવે અને આ આડી લીટીમાં આવે કે નહીં તો આ લાઈનને તમારે ભૂલી જવાની ઓકે આ લાઈનને ભૂલી જાવ તો કઈ કઈ વસ્તુ વધશે હવે તમારે આ નીચેની 4 મૂલ્યો વધ્યા તેનો આ રીતે ક્રોસ ગુણાકાર કરી નાખવાનો અહીંયાથી આમ તો હું લખાય અહીંયા -7 -3 પછી માઇનસ લેવાનું અને 5 અને 4 ખબર પડી કે ન પડી કઈ રીતે લેવાનું આમાં બોલો ખબર પડી ને બધાને ચાલો બીજી વસ્તુ કેવી લેવાની છે માઇનસ તો માઇનસ જે લેવાનું થાય તો માઇનસ જે આપણે છેલ્લે લખીશું તો જે લે તો જે વાળી લાઈન ભૂલી જવાની આ ઓછી ને આડી તો છે 7 2 14 આ વખતે ડાયરેક્ટ કરીએ છીએ આપણે અને અહીંયા ચોકે ચોકે 16 જે કેરેટ પ્લસ ત્રીજી વસ્તુ કેવી છે પ્લસ લેવાની છે કે કેરેટ માટે તો કે વાળી લાઈન ભૂલી જાઓ
તો આગળના 4 મૂલ્ય વચ્ચે 5 2 10 માઇનસ 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 શું થઈ જાય પ્લસ થઈ જાય ને, તો પ્લસ 4 તરી 12 કે કેરેટ આ રીતનું થઈ જાય કે ન થઈ જાય? બસ હવે ગણતરી કરી નાખવાની. 7 તરી 21 પ્લસ 21 21 માંથી 5 ચોક 20 જાય તો 1 વધે તો ખાલી આઈ કેરેટ માઇનસ જો માઇનસ જ છે 16 ને 14 30 તો માઇનસ 30 ને માઇનસ માઇનસ પ્લસ 30 જે કેરેટ 10 ને 12 કેટલા થાય 22 કે કેરેટ. આ તમારું આવી ગયું a ક્રોસ b. જો આમાં તમને દિશા પણ આવી ગઈ, જો આઈ જે કે દર્શાવ્યું ને દિશા પણ આવી ગઈ અને એનું તમે મૂલ્ય ગોતો તો મૂલ્ય પણ મળી જાય. ચલો ક્રોસ પ્રોડક્ટ કરતા બધાને આવડી ગયું? બોલો પૂજાબેન, સુરભીબેન આવડી ગયું ક્રોસ પ્રોડક્ટ કરતા? ઓકે ચાલો એના એક્ઝામ્પલ તમને આપેલા છે અલગ અલગ કે ટોર્ક નું સૂત્ર આવે છે r ક્રોસ f, પછી કોણીય વેગમાન l બરાબર r ક્રોસ p, વેગ આવશે આપણે અહીંયા સર્ક્યુલર મોશન ભણશું ત્યારે આપણે આ વેગનું આવડો સૂત્ર આવશે ઓમેગા ક્રોસ r. પછી ટોર્ક ઇલેક્ટ્રિક ટોર્ક કે વિદ્યુત ટોર્ક આવે તો p ક્રોસ e આવે અને ચુંબકીય ટોર્ક આવે તો m ક્રોસ b આવશે. ઓકે ચાલો હવે આ ક્રોસ પ્રોડક્ટનો ઉપયોગ આપણે ક્યાં ક્યાં કરીએ છીએ? તો બે જગ્યાએ કરીએ છીએ. એક તો બે સદિશ દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવું હોય તો, અથવા તો એને દ્વારા બનતા ચતુષ્કોણનું ક્ષેત્રફળ. બંને આપણે સરળતાના નિયમો જોયું હતું ને કે ત્રિકોણનું બને અને ચતુષ્કોણ બને, તો બંનેના ક્ષેત્રફળ ગોતવું હોય તો કઈ રીતે મળશે? ત્રિકોણનું ક્ષેત્રફળ શું આવશે? હાફ ઓફ a ક્રોસ b. અને ચતુષ્કોણનું ગોતવું હોય તો ત્રિકોણ કરતા ડબલ હોય એટલે શું લખવાનું? ફૂલ a ક્રોસ b. ખબર પડી? આ સૂત્રો તમારે યાદ રાખવાના છે. ચતુષ્કોણનું ક્ષેત્રફળ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ a ક્રોસ b થશે અને ત્રિકોણ બનતો હોય તો એનું ક્ષેત્રફળ શું હશે? હાફ ઓફ a ક્રોસ b. ઓકે ચલો એની પછી લામીસ થિયરમ છે કે કોઈ ત્રણેય સદિશ સંતુલનમાં હોય. સંતુલનમાં ક્યારે હશે? ત્રણેયનું પરિણામી કેટલું થતું હોય? 0 થતું હોય ને. તો ત્રણેયનું પરિણામી ક્યારે 0 થાય? એક ત્રિકોણમાં ગોઠવાણેલા હોય તો શું લખાય? સદિશ એના છેદમાં એનો સાઇન ઘટક કેવો હોય? અચળ હોય. એને લામી નામના વૈજ્ઞાનિકે ગોત્યું હતું એટલે એને લામીસ થિયરમ કહીએ છીએ. કાં તો તમને આ રીતની આકૃતિ દર્શાવેલી હોય કે ત્રણેય સદિશ છે એના વચ્ચેનો ખૂણો આલ્ફા બીટા ગામા છે, અથવા તો આ રીતની પણ ઘણી જગ્યાએ આકૃતિ તમને આ રીતની આમ આકૃતિ આપે. આ પણ પરિણામે શું થયું? શૂન્ય જ થાય. શું થાય? તમને દિશા તરીકે દર્શાવો તો પરિણામે તમારે શું થાય? શૂન્ય જ થશે. દાખલા આને આપણે PQR આપી દઈએ. આ વખતે શું આપી દઈએ? PQR. દાખલા P ની સામેનો ખૂણો તમે આલ્ફા લઈ લો, Q ની સામેનો ખૂણો તમે લઈ લો બીટા અને R ની સામેનો ખૂણો તમે લઈ લો ગામા. તો શું લખાય? સદિશ છેદમાં એનું સાઇન મૂલ્ય, અથવા બને ઉલટું કોઈ પણ વસ્તુ લખી શકો કે સાઇન મૂલ્યના છેદમાં સદિશ અથવા સદિશના છેદમાં સાઇન મૂલ્ય. ઓકે તો શું લખાય? P ના છેદમાં સાઇન આલ્ફા બરાબર Q ના છેદમાં સાઇન બીટા. જો સદિશ લેવાનો એની સામેનો જો પાછળનો ખૂણો પડતો હોય તે ખૂણો અને R ના છેદમાં સાઇન ગામા. ઓકે આ તમારો લામીસ થિયરમ. જો આ રીતની પણ આકૃતિ હોય, આ રીતની મેઇન વસ્તુ શું યાદ રાખ જોવાની તમારે એમાં રહેશે કે ત્રણેયનું પરિણામી શૂન્ય થતું હોય એટલે કે ત્રણેય સદિશો કેવા હોવા જોઈએ? સંતુલનમાં હોવું જોઈએ. ચાલો અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ છે તો આપણે આની પછીનો નેક્સ્ટ ટોપિક ચાલુ કરીએ. બોલો છે કોઈને ડાઉટ? તો હવે આપણે નવો ટોપિક સાપેક્ષ વેગનો, રિલેટિવ વેલોસિટી, કે એકની સાપેક્ષે બીજું કઈ રીતે તમે લખી શકો. ઓકે ચાલો અહીંયા તમને જો બે આપેલા છે સદિશ કે s ડેશ ને s ડેશ p આપેલો છે. તો શું લખાય? બિંદુ p નો s ની નિર્દેશ ફ્રેમની સાપેક્ષે સ્થાન સદિશ rps છે. શું છે? rps છે. તો તેને સ્થાન સદિશને rps ડેશ છે તો s ડેશ નિર્દેશ ફ્રેમનો s સદિશની ફ્રેમની સાપેક્ષે સ્થાન સદિશ rss ડેશ. આપણે એવું કઈ બહુ એટલું બધું કોમ્પ્લિકેટેડમાં જવું નથી. આપણે સિમ્પલી કઈ રીતે આ હું તમને કહી દઉં. ચાલો તમને એમ કીધું શું કીધું કે તમને બે સદિશ આપ્યા છે. દાખલા s ડેશ છે અને બીજો સદિશ તમને આપેલો છે તે છે અહીંયા ps s ડેશ p આપેલો છે આ રીતનો. તો બંનેનું શું થાય? તમને એમ કીધું કે તમારે sp જોતો છે, શું કીધું છે? s ડેશ p કોઈ પણ એક સદિશ જોતો છે તો શું લખાય તમારે? જો આ ત્રિકોણના નિયમ પ્રમાણે તમે લખી શકો, શું લખી શકો?
दाखला के परिणामी सदिश तमारे लखो तो शुं लखो तमे एसपी परिणामी सदिश छे के नहीं तो आर एसपी एसपी शुं लखाय आर एस एस डैश प्लस एस डैश पी लखाय के नहीं तो शुं लखाय आर एस एस डैश प्लस आर सदिश एस डैश पी હવે તમને એમ કીધું કે એસ ડેશ પી ને તમારા આમાં નિર્દેશ મેમમાં લાવવો છે તો શું લખાય આર એસ ડેશ પી ગોતવાનું થાય તો આર એસ ડેશ પી બરાબર શું લખાય અહીંયા આર એસ પી માઇનસ આર એસ એસ ડેશ આવી ગયો તમારે સાપેક્ષ આમાં આપણે બહુ ગૂંચવણમાં પડવાનું જરૂર છે નહીં સિમ્પલ રીતે આપણે યાદ રાખવાનું છે ઓકે પછી ફેરવવું હોય તો તમે ફેરવી શકો શું લખાય ધારો કે આર સદિશ તમને આપ્યો કે આર એસ એસ ડેશ લખવું હોય તો એસ ડેશ એસ લખવું હોય તો શું લખાય દિશા બદલાઈ જાય ને એસ ડેશ એસ કરો તો શું લખાય માઇનસ આર એસ ડેશ એસ તો અહીંયા એસ ડેશ પી આપણે રાખીએ એસ ડેશ પી રાખીએ તો અહીંયા આવશે પી એસ ડેશ ગોતો હોય તો ઉલટાઈ નાખવાનું માઇનસ કરી નાખવાનું ખબર પડી કે ન પડી બોલો હવે તમને જો આ રીતના આપેલું હોય કે બિંદુ P1 નો વેગ V1 ને બિંદુ P2 નો વેગ V2 હોય તો સાપેક્ષ વેગ V12 જો આ સદિશ છે શું છે સદિશ એટલે હું કયો સદિશ છે સ્થાનાંતર સદિશ છે વેગ ગોતો તો શું કરી શકો તમે સ્થાનાંતરમાંથી વેગ ગોતો તો શું કરો તમે વિકલન કરો ને તો બધી બાજુ ટી વડે ભાગી નાખો તો વસ્તુ તો એની જ રહેવાની છે વેગમાં લખો કે સ્થાનાંતરમાં લખો એટલે એમાં કોઈ ફરક પડશે નહીં હવે જો સદિશ સ્વરૂપમાં છે આપણે 1D માં ભણી ગયા હતા 1D માં આપણે એક જ દિશામાં હતો એટલે આપણે દિશા આપણે લેતા નહોતા તો શું ભણ્યા હતા બોલો સાપેક્ષ સદિશમાં આપણે સાપેક્ષ વેગમાં એક જ દિશામાં હોય તો વેગની બોલો એક જ દિશામાં હોય તો બે સદિશ શું થાય બાદબાકી થાય ને અને વિરુદ્ધ દિશામાં હોય તો વેગનો સરવાળો થાય જો આપણે અહીંયા પણ એ વસ્તુ આપણે જોઈશું હમણાં ચાલો તો પહેલા તો કઈ રીતે દર્શાવવું એ વસ્તુ તો V12 આપેલું હોય શું છે તો V12 નો મતલબ શું થાય જે આપેલું એ વસ્તુ પહેલા લેવાની તો પહેલા તમને શું દેખાય V1 દેખાય કે નહીં તો મતલબ શું થયો 1 નો વેગ શું લઈ લેવાનું 1 નો વેગ બીજી વસ્તુ આપેલી શું થાય એની સાપેક્ષ છે શું થાય એની સાપેક્ષ છે એટલે V12 નો મતલબ શું થશે એક નો વેગ બે ની સાપેક્ષ છે શું લગાય એક નો વેગ બે ની સાપેક્ષ છે જે આપેલી વસ્તુ હોય પહેલા લેવાની ખાસ ધ્યાન રાખવાનું આવી વાર ઘડી આવશે કન્ફ્યુઝન કાંઈ નહીં કરવાનું શું છે આપેલું પહેલા પહેલા શું દેખાણું તમને V12 માં V1 દેખાણું તો એ લઈ લેવાનું એટલે એક નો વેગ થઈ ગયો જે વધ્યો એની સાપેક્ષ લઈ લેવાનું બે ની સાપેક્ષ છે અને સૂત્ર લખતી વખતે પણ એ જ કરવાનું પહેલા દેખાય પહેલા લખી નાખવાનું પહેલા શું દેખાય છે V1 માઇનસ V2 સદિશ સ્વરૂપે થઈ ગયું ખબર પડી કે ન પડી આમાં કઈ રીતે લખવા વસ્તુ બોલો શું લેવાનું જે આપેલું છે એ પહેલા લઈ લેવાનું V12 આપ્યું એટલે 1 પહેલા આપેલું છે 1 લઈ લીધું V1 માઇનસ V2 હવે સદિશ છે સદિશની બાદબાકી કરતા આવડે બધાને બોલો સદિશના પરિણામે સદિશનું મૂલ્ય R બરાબર દાખલા કે A માઇનસ B હોય દાખલા V માઇનસ V1 માઇનસ V2 છે તો V12 નું મૂલ્ય શું લખાય બોલો અંડર રૂટ ઓફ A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર માઇનસ 2AB cos થીટા તો શું લખાય અહીંયા V1 સ્ક્વેર પ્લસ V2 સ્ક્વેર માઇનસ 2AB એટલે 2V1 V2 cos થીટા ખબર પડી કે ન પડી ચાલો હવે મેં તમને કીધું હતું એમ એક જ દિશા હોય તો ખૂણો કેટલો હોય એક જ દિશા એટલે ખૂણો થીટા બરાબર 0 cos 0 ની કિંમત cos 0 બરાબર 1 તો શું લખાય V1 માઇનસ V2 નો હોલ સ્ક્વેર થઈ જાય તો V બરાબર શું લખાશે ડાયરેક્ટ V12 લખાવો હોય તો શું લખાય ડાયરેક્ટ V1 માઇનસ V2 આ મેં તમને કીધું તો 1D પ્રમાણ થઈ ગયું ને એક જ દિશામાં તો શું થાય બાદબાકી હવે વિરુદ્ધ દિશામાં હોય તો ખૂણો કેટલો હોય 180 ડિગ્રી એટલે cos 180 ની કિંમત -1 તો -1 મૂકો તો શું થાય માઇનસ માઇનસ પ્લસ થઈ જાય તો V1 પ્લસ V2 નો હોલ સ્ક્વેર નું સૂત્ર બની જશે તો V12 બરાબર શું લખાશે હવે V1 પ્લસ V2 આ મેં તમને કીધું તેમ વિરુદ્ધ દિશામાં હોય તો શું થાય સરવાળો ડાયરેક્ટ કરી શકો તમે લંબ હોય તો ખૂણો 90 cos 90 ની કિંમત
cos 90 બરાબર 0. cos 90 0 તો v12 શું થાય? અંડર રૂટ ઓફ v1 સ્ક્વેર પ્લસ v2 સ્ક્વેર. આમાં કાંઈ નવું છે નહીં, સદિશ જ છે. આપણે સદિશ ભણતા હતા એની સદિશ તમારે લેવાના રહેશે. ચલો, અને કોઈ પણ ખૂણો આપ્યો તો આપણે ઉપર સૂત્ર લખેલું જ છે. થીટા ખૂણો હોય તો v1 સ્ક્વેર પ્લસ v2 સ્ક્વેર માઇનસ 2 v1 v2 cos થીટા. ઘણી વખત તમારે સાપેક્ષમાં તમને આ 2-3 વસ્તુના દાખલા આવે છે. એક તો વરસાદ વાળા આવે છે, પણ તમારે નીટમાં તમારે નદી વાળા દાખલા પૂછાય છે. ઓકે, તો એ કઈ રીતે ગણવા એ વસ્તુ જોઈએ. હવે તમને ખબર છે વરસાદ દર વખતે સીધો તો નથી પડતો હોય. કેમ પડતો હોય? ત્રાહો પડતો હોય ને. તો ત્રાહો પડતો તમે સીધી છત્રી રાખો તો શું થાય? નીચેનું બધું પલ્લી જાય ને. શું થાય? નીચેનું બધું પલ્લી જાય. તો શું કરો તમે? આમ ક્રોસમાં વરસાદ આવતો તમે શું કરો? છત્રી આમ ત્રાહી રાખો કે નહીં? શું કરો? ત્રાસી રાખો. તો શું થયું? થીટા ખૂણે રાખો કે નહીં? એ વસ્તુ આપણે આમાં જોવાની છે કે તમે છત્રી ક્યાં રાખશો, તમે પલળવાના નથી. ચલો, તો શું થયું? વરસાદ એટલે રેનનો વેગ આપણે વીઆર રાખેલો છે. શું છે? નીચે તરફ આવતો હોય તો આ રીતનો હશે, અને ક્રોસમાં આવતો હોય તો આમાં કઈ દિશા થાય? વીઆર ની આ દિશામાં આવે છે ને, આ દિશામાં થશે વીઆર. ચલો, અને અવલોકનકાર એટલે શું લેવાનું? તમારે હંમેશા પોતાની જાતને અવલોકન માની લેવાનું કે આપણે જ બધા એક્સપેરિમેન્ટ કરીએ છીએ, આપણે જ કરવાના છે ને, બીજું કોણ કરવા આવશે એમ. તો આપણે જ બધું કરીએ છીએ, કરી નાખવાનું. તો માણસ શું લેવાનું? માણસ છે ને આપણે, તો માણસ તો વીએમ લીધું છે, મેન. તો વેગથી ગતિ કરે તો વરસાદનો અવલોકનકારની સાપેક્ષે વેગ. જો ખાસ કોનો વેગ લેવાનો છે આપણે? વરસાદનો વેગ. અવલોકનકાર કાઢ નાખો તો શું આવશે? વરસાદનો વેગ. એટલે વેગ કોનો લેવાનો? વરસાદનો. એટલે શું થાય? રેનનો વેગ લીધો. કોની સાપેક્ષે લેવાનો છે? અવલોકનકાર. એટલે એમ. આ સેન્ટેન્સ માંથી લખતા પેલા બધાને આવડ્યું? પેલા તમને એ ખબર પડી કે રકમમાં આપ્યું છે તેનો મતલબ, તમને કઈ વસ્તુ આપેલી છે એ તમને ખબર હોવી જોઈએ. તો શું કીધું છે? વરસાદનો અવલોકનકારની સાપેક્ષે વેગ. એટલે વેગ કોનો લેવાનો છે આપણે? વરસાદનો વેગ ગોતવાનો છે. કોની સાપેક્ષે? અવલોકનકારની. એટલે પેલા વરસાદનો વેગ એટલે વી.આર લખી નાખવાનું. જેની સાપેક્ષ હોય બીજી વસ્તુ મૂકવાની. તો ગણતરી કઈ રીતે આવશે? તમને ખબર જ છે. શું લખાય? v12 હોય તો v1 માઇનસ v2. તો આમાં શું લખાશે? વી.આર માઇનસ vm થશે. ખબર પડી કે ન પડી બધાને કઈ રીતે ગણતરી કરવાની? બોલો. અને બંનેના વેગ દિશા તો તમને ગોતતા આવડે જ ને. આ વીઆર આ દિશામાં, મેન આ બાજુ ગોતી ગયો તો આનો વેગ કઈ બાજુ આવશે? આમ. તો બંને વચ્ચેનો ખૂણો તમે લઈ શકો એ પ્રમાણે. અને આ ઉપર નીચે ને આમ હોય તો આ બંને વચ્ચેનો ખૂણો કેટલો થાય? 90 ડિગ્રી થાય. ઓકે, હવે નદી વાળી વસ્તુ લઈએ. જો આના દાખલા પૂછાય છે વારા ઘડી, એટલે આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની રહેશે ખાસ. કે જો માણસ વીના વેગથી વીઆરના વેગથી જતી નદીમાં તરતો હોય, એટલે વીઆર એટલે શું છે? નદીનો વેગ, રિવરનો વેગ, અને માણસનો વેગ છે વી. તો માણસ નદીના પ્રવાહની દિશામાં જતો હોય, કે નદી આ દિશામાં જતી હોય વીઆર, અને માણસ એ આ બાજુ તરતો હોય, તો શું થાય? એક જ દિશા, એક દિશામાં શું થાય? એ માણસ નદીમાં જતો હોય તો ફાસ્ટ ચાલે કે ધીમો હાલે? બોલો. નદી દાખલા કે નદી આ બાજુ જતી હોય, એમાં માણસ પડે તો ઈ બાજુનો વેગ વધે કે ઘટે? બોલો. તો નદીમાં તણાઈને જતો હોય માણસનો વેગ વધારે હોય કે ઓછો હોય? વધારે હોય ને. વધારે ક્યારે થાય? બંનેનો તમે શું કરો? સરવાળો કરો તો જ વધે. આમ જતો હોય ત્યારે. હવે દાખલા કે નદી આ બાજુ જતી હોય અને માણસ ઊંધો તરતો હોય, શું કરતો હોય? ઊંધો તરતો હોય, તો શું થાય? ધીમો તરીએ કે ફાસ્ટ જતો હોય? નદીની વિરુદ્ધ દિશામાં તમે તરવા જાવ તો તમે ધીમે ધીમે આગળ વધતા જાઓ કે ઝડપથી આગળ વધતા હો? બોલો. નદીની વિરુદ્ધ દિશામાં જતા હોય તો ધીમે ધીમે આગળ વધો ને. મતલબ શું થાય છે? બંનેના વેગની બાદબાકી થઈ છે ને, તો જ તમે ધીમે ધીમે આગળ વધતા હશો. તો આમાં શું લખાય તમારે? v માઇનસ વીઆર. ઓકે, મૂલ્ય લખતા હોય તો ડાયરેક્ટ આપણે એક જ દિશા તો આપણે લઈ લીધી, એટલે ખાલી મૂલ્ય લખીએ. આમાં ખબર પડી પેલા તો નદીની દિશામાં જતો હોય કે નદીની વિરુદ્ધ દિશામાં જતો હોય તો. પણ આપણે એવું ઓછું આવે, આપણે નદીને લંબ ભાગવાનું આવે. શું આવે? નદીને લંબ ભાગીએ. તો કઈ રીતે આપણે ભાગતા હોય? દાખલા આપણે નીચેનો 5મો અને 6ઠ્ઠો મુદ્દો છે એના ઉપરથી હોય છે. શું કીધું છે? તમને વીઆર વેગથી જતી નદીમાં વીએમ ના વેગથી માણસ તરે છે. ઓકે, વીએમ માણસનો વેગ છે અને વીઆર નદીનો વેગ આપ્યો છે. કન્ડિશન તમને આપે કે નદીમાં તમે અહીંયા ઉભા હો, કે અહીંયા ઉભા છો તમે. ઓકે, અહીંયા તમારું શું છે?
કેરીનું ઝાડવું છે. શું છે? કેરીનું ઝાડવું છે. કાંઈ કેરી લટકે છે રસદાર. તમને બહુ ભાવે છે કેરી. ભાવે ને બધાને કે નથી ભાવતી? ભાવે જ તેને. એવું સારું સારું તો બધાને ભાવે. કેમ? હાલ તો તમારે શું કરવાનું છે? કેરી ભાઈ મોઢામાં પાણી આવી જાય. તમારે નદી આડી નડે એટલે તમારે નદીમાં જવું પડે, તરીને ઓલી બાજુ જવું પડે. તો તમે બે રીતે એક તો કરી શકો. કાં તો નદીમાં તમે જલ્દી પોગી શકો, કાં તો તમે ઓછું અંતર કાપીને પોગી શકો. તો બે કન્ડિશન્સ આપણે આવશે. એક તો લઘુત્તમ અંતર માટેની કન્ડિશન્સ અને બીજી આવશે લઘુત્તમ સમય માટેની કન્ડિશન્સ આવશે. તો પહેલી કન્ડિશન આપણે જોઈએ છે લઘુત્તમ અંતર માટેની. ચલો નદી નદી હોય આ રીતની, તો લઘુત્તમ અંતર કેટલું થાય? સમાંતર કાંઠા હોય કે નહીં? તો લઘુત્તમ અંતર એટલે શું થાય? સીધે સીધું જાય કે નહીં? આ રીતનું આ ઓછામાં ઓછું અંતર થાય ને. બાકી તમે આમ ક્રોસમાં જાઓ તો શું થાય? વધી જ જવાનું છે. લઘુત્તમ અંતર એટલે તમારે કન્ડિશન શું લેવાની કે તમે જાઓ છો એ સીધે સીધા જવા જોઈએ. કેવા જવા જોઈએ? સીધે સીધા જવા જોઈએ. તો તમારે લઘુત્તમ અંતર તમે કહી શકો. હવે અહીંયા ઝાડવું હોય, શું છે? અહીંયા ઝાડવું હોય અને અહીંયાથી તમે નીકળો, નદી આ બાજુ વહેતી હોય. શું છે? નદી એટલે શું થયું? પાણી થયું ને. આ નદીમાં આપણે પાણી ભરી દઈએ. ચલો પાણી ભરી ગયું. નદીનો વેગ કઈ બાજુ હોય? આ દિશામાં હોય છે VR. હવે તમે તરવા નીકળો અને સીધે સીધા જવા કરો તો તમે સીધે સીધા સામે પોગી શકો કે ન પોગી શકો? મને કહો તો. બોલો. અહીંયાથી તમે તરવા પડ્યા તો તમે સામે સીધે સીધા પોગી શકશો? હે? ન પોગી શકો ને. તમે તરવા જાઓ તો શું થાય? ધીમે ધીમે અહીંયા પોગી જાઓ ને. આવું થાય કે ન થાય? આવું હાલે? હે? વાડીની બહાર વહી ગયા, કેરી ખાવા ન મળે. હવે આવું થાય કે ન થાય? આમાં પેલા બધાને ખબર પડી કે ન પડી? બોલો. સીધે સીધા તરવા જશો તો શું થઈ જાય? તમે ક્રોસમાં વહી જશો. તો એવું તમારે ન કરવું હોય તો તમારે શું કરવું પડે? બોલો. તો તમે આ બાજુ તરવાની કોશિશ કરો. અહીંયાથી આમ તરવા જાઓ, આ બાજુ તરો. કેમ ત્રાસે લેટી જાય છે? આ બાજુ તરવા જાઓ તો શું થાય? આમ તરવા જાઓ તો થોડોક આ બાજુ જવાનો છો એટલે તમે સીધે સીધા સામે પોગી શકો કે ન પોગી શકો? આમાં ખબર પડી બધાને પેલા? તો કઈ બાજુ તરવું જોઈએ કે તમે ઝાડવામાં પોગી જાઓ? બોલો. આમાં ખબર પડી કે નહીં? લઘુત્તમ અંતર તમારે કઈ રીતે કન્સિડર કરવું પડે? મતલબ આ બાજુ તમે તરો છો એટલે એનો વેગ કયો લેવાનો? માણસનો વેગ vm. આ નદીનો વેગ થશે અને આ તમારો શું થશે? પરિણામી વેગ. ઓકે. તો તમારે શું છે? નદી સાથે થોડું અમુક ઠીટા ખૂણે તરવું પડશે. શું કરવું પડશે? ઠીટા ખૂણે. તો કોઈ પણ એક ખૂણો તમે ઠીટા લઈ શકો. આ ઠીટા ખૂણે તમે તરવાના છો. તો આ બીજો ખૂણો શું છે? તમારો અને જે પરિણામી બને છે એની વચ્ચેનો ખૂણો કેટલો થાય? આલ્ફા. તો શું થાય? સાઇન આલ્ફા બરાબર તમારે શું લખાય? સાઇન થીટા એટલે શું લખાય? સામેની બાજુ છેદમાં કર્ણ. એટલે સામેની બાજુ તમને VR આપેલું છે, આપણે મૂલ્ય સ્વરૂપે લઈએ. ઓકે. સાઇન મૂલ્ય આવે એટલે VR અને પાસેની બાજુ કર્ણ એટલે VM થશે. થઈ ગયું? હવે તમારે નદીને પાર કરવા માટે લાગતો સમય, તો સમય બરાબર શું લખાય? બોલો. T બરાબર શું લખાય? સમય બરાબર વેગ ભાગ્યા શું લખાય? પેલા આપણે મેઇન સૂત્ર શું આવે? વેગ બરાબર અંતર ભાગ્યા સમય. તો સમય બરાબર શું લખાય? અંતર ભાગ્યા વેગ. આવું લખાય કે ન લખાય? ચાલો અંતર ભાગ્યા વેગ કરો. અંતર કેટલું કાપવાનું છે તમારે? નદીની પહોળાઈ દાખલા કે તમે W આપેલી છે. કેટલી આપેલી છે અહીંયા? નદીની પહોળાઈ W આપેલી છે. કેમ મળતું નથી? ઓકે. W. તો અંતર કેટલો થઈ ગયો તમારું? W. વેગ તમારો પરિણામી કેટલો થયો? આ થાય ને V. તો V સદિશ કઈ રીતે લખાય? આ તમારે Vm બરાબર લખવા તો લખાય V પ્લસ VR. તો V બરાબર શું લખાય તમારે? Vm સદિશ માઇનસ VR સદિશ. આ રીતનું લખાય. તેનું મૂલ્ય ગોતવું તો શું લખાય? V નું મૂલ્ય કાટકોણ ત્રિકોણ થયો ને, તો શું લખાય છે? અંડર રૂટ ઓફ Vm સ્ક્વેર માઇનસ VR સ્ક્વેર. આવું થાય કે ન થાય? ખબર પડી કે ન પડી? આપણે સરખી રીતના ફરી એક વાર લખી નાખીએ. T બરાબર અંતર તમને આપેલું છે W છેદમાં અંડર રૂટ ઓફ Vm સ્ક્વેર માઇનસ VR સ્ક્વેર. ગણતા આવડશે હવે તમને લઘુત્તમ અંતરના દાખલા? બોલો. ખબર પડી કે ન પડી બધાને? ચલો. એ જ રીતે તમને બીજો ટોપિક આપેલો છે. શું છે? લઘુત્તમ સમય. તો લઘુત્તમ સમય એટલે નદીના વેગનો તમે ઉપયોગ કરો તો ઝડપથી પહોંચી જાઓ ને, પછી ભલે ગમે ત્યાં પોગો, એની આગળ લેવા દેવા છે
નહીં, તમારે ઝડપથી આ કાંઠેથી ઓલા કાંઠે વહી જવાનું છે, જેમ બને એમ જલ્દી. તો નદીના વેગનો આપણે તમારો ઉપયોગ કરવાનો થશે. ઉપયોગ કરતો શું થાય? જેમ અહીંથી કૂદકો મારીને તરવા મળવાનું, ફટાફટ પોગવાનું છે, જ્યાં મળે ને સામે કાંટો પોગી જવું જોઈએ. તો તમે શું જોજો? સીધા તરવા જશો. શું કરશો? સીધા તરવા જશો. પણ તમે સીધા પોગી શકો? ન પોગો ને. તરવા તમે સીધા જાઓ, પણ તમે જાઓ ક્યાં? મેં તમને હમણાં કીધું એમ ક્યાં ત્રાહા પોગી જશો? એની યાર કઈ લેવા દેવા છે નહીં. તમારે શું જોવાનું છે? લઘુત્તમ સમય. આ તમારો પરિણામી થશે. ઓકે, ને આ તમારો વીઆર વેગ તો તમને આપેલો જ છે. તો હું લખાય સમય બરાબર અંતર ભાગ્યા વેગ. અંતર કેટલું છે તમને? W. હવે વેગ તમારો વેગ શું છે? vm છે ને. શું છે તમારું? તો સીધું તમે માણસ છો એટલે માણસ જેટલું વ્યક્તિ જતો હોય vm આવશે.